મારી પાસે જ્યારે કાર્યક્રમનું કાર્ડ આવ્યું અને મેં વિષય વાંચ્યો એટલે ચમક્યો. મૃત્યુ પછી શું? હું જીવનનો માણસ છું, મર્યા પછીનો માણસ નથી. અને વિષય આપી દીધો મૃત્યુ પછી શું, એટલે એવું લાગ્યું કે જાણે સેટ નહીં થઈ શકાય. પણ પછી તો જે માથા ઉપર આવ્યું એને ઢોવાનું જ રહ્યું. મને એમ લાગે છે કે મૃત્યુ પછી શુંનો જેટલો વિચાર આપણે કર્યો, એટલો બધો વિચાર કર્યો કે એમાં જીવન અટવાઈ ગયું. જીવનની દરકાર ના રહી, જીવનની કાળજી ના રહી, અને આપણે પેલા પારના ચિંતનમાં વધુ પડતા ડૂબી ગયા. પેલા પારનું ચિંતન વ્યર્થ છે, નકામું છે એવું મારું કહેવું નથી. પણ મને એમ લાગે છે કે આ વાતને જો સમજવી હોય અને આની સાથે બીજી ઘણી આડકતરી વાતો સંકળાયેલી છે, એ બધી વાતોને સમજવી હોય તો 3 મુખ્ય વાદો યાદ રાખવા જોઈએ. આપણે બધા કોઈને કોઈ રીતે આ 3 વાદોમાં ચાલતા હોઈએ છીએ. એક વાદનું નામ છે વાસ્તવવાદ, બીજા વાદનું નામ છે આદર્શવાદ, અને ત્રીજા વાદનું નામ છે રહસ્યવાદ. વાસ્તવવાદનો અર્થ થાય છે જે વાસ્તવિક છે, જેવું છે એવું જ સ્વીકારો. એને કોઈ કપડાં ના પહેરાવો, એને કોઈ શૃંગાર ન કરો, એના ઉપર કોઈ આડંબર ન કરો, દંભ ન કરો, જે જેમ છે એને એવું સ્વીકારી. પણ વાસ્તવવાદ અને આદર્શવાદમાં બહુ મોટું અંતર છે. આદર્શવાદ કપડાં પહેરાવ્યા વિનાનો હોતો જ નથી. અને જેટલા સારા કપડાં પહેરાવો, જેટલા સારા દાગીના પહેરાવો, જેટલો સારો શૃંગાર કરો એટલો જ દીપવા માંડે. પણ બંનેમાં ફરક એવો હોય છે કે આદર્શવાદથી તમને જીવનની પ્રેરણા તો મળે, પ્રશ્નો ના ઉકેલાય. પ્રશ્નો તો વાસ્તવવાદ જ ઉકેલી શકે, પણ વાસ્તવવાદ છે એ જ્યાં પ્રશ્નોને ઉકેલી શકે પણ પ્રેરણા ના આપી શકે. પ્રેરણા ના આપી શકે એટલે જે ઉર્ધ્વગામિતા આવવી જોઈએ એ ના આવી શકે. એટલે કેટલીક વાર આ બંનેમાં બહુ મોટો વિસંવાદ થાય, તો કેટલીક વાર બંનેમાં સંવાદ પણ ઉભો કરી શકાય. એક સામાન્ય રીતે આપણે વાસ્તવવાદી ઓછા છીએ, લગભગ નથી. આદર્શવાદી ઘણા છીએ, અને આદર્શવાદ એટલો મોટો છે કે એમ ના કહી શકાય કે રામે જીવનમાં કોઈ વાર એકાદ ક્ષણ માટે પણ પરસ્ત્રી ઉપર નજર કરી હતી એવી વાત કહી ન શકાય. કહી શકાય? બોલી ન શકાય. કારણ કે રામના ઉપર જે આદર્શના કપડાં પહેરાવ્યા છે એ કપડાના સાથે આ વાત સુસંગત થઈ જ ન શકે. હા, વાસ્તવવાદ કહે કે અમારે ગમે એટલો સમર્થ માણસ હોય તો પણ કોઈ વાર નાની મોટી એકાદ ભૂલ એનાથી પણ થઈ શકે. પણ વાસ્તવવાદ અને આદર્શવાદ આ બંનેના વચ્ચે આટલું મોટું અંતર છે. એનું પરિણામ એ આવતું હોય છે કે આપણી બધી આદર્શ મૂર્તિઓ એટલી ઊંચી આદર્શવાળી હોય છે, એટલી ઊંચી આદર્શવાળી હોય છે કે એની સાથે આપણે ચાલી નથી શકતા. એના દર્શન કરી શકીએ, એને દંડવત કરી શકીએ, પણ એની સાથે ના ચાલી શકાય, એના પાછળ ના ચાલી શકાય. એટલું જ કે એ તો ભગવાન હતા, એ તો એમ કરે, પણ આપણાથી આમાંનું કશું ના થઈ શકે. કારણ કે વાસ્તવવાદ અને આદર્શવાદના વચ્ચે આ બહુ મોટું અંતર છે. તમે એવી કલ્પના કરી શકો કે કોઈ એમ લખે કે બુદ્ધ કે મહાવીરને પણ કોઈ વાર વિકાર થતા હતા, એવી કલ્પના તમે કરી શકો? અને એવું કોઈએ લખ્યું હોય તો લોકો મારવા દોડે કે ના દોડે? મારવા દોડે. પણ વાસ્તવવાદ એમ કહે છે કે એ શક્ય હશે, એ અશક્ય. ગાંધી જેવા સમર્થ ગાંધીએ લખ્યું કે 60 વર્ષની ઉંમરે પણ મને વિકાર થાય છે. કારણ કે ગાંધી એક અલગ વ્યક્તિત્વ હતું, એટલે ગાંધીજી એ લખી શકે. પણ હું નથી માનતો કે બીજા કોઈએ આવું લખ્યું હોય, કે કોઈએ પોતાના ભગવાન માટે કે બીજા માટે આવું લખ્યું હોય. એક એવું દ્રષ્ટાંત છે કે એક પતિ પત્ની થવાના હતા અને બંને સત્સંગ કરવા જતા. એકે જઈને મહારાજ પાસે પ્રતિજ્ઞા લીધી કે હું લગ્ન તો કરીશ, પણ અજવાળિયાના દિવસોમાં પૂરો સંયમ પાડીશ. બીજા પાત્રે જઈ અને બીજા મહારાજ પાસે વ્રત લીધું કે હું લગ્ન તો કરીશ, પણ અંધારિયામાં હું પૂરેપૂરો સંયમ પાડીશ.
અને પછી બંનેના લગ્ન થયા. આખી જિંદગી સુધી બંનેએ સંયમ પાડ્યો. આ આદર્શવાદ થયો. પણ આખી જિંદગી સુધી સંયમ પાડ્યો એવું એક વાક્ય લખી દેવું એટલા માત્રથી કઈ સંયમ પડી જાય છે? એટલું બધું એ સસ્તો છે, એટલો બધો એ હલકો છે, એટલો બધો એ હળવો છે? એમાં કોઈ વારે ડગી ગયા હોય કે એવી વાત કરાય તો ના, એવી ના કરી શકાય. કારણ કે આદર્શવાદ વાસ્તવવાદને સ્વીકારી નથી શકતો, અને વાસ્તવવાદ છે એ પ્રેરણા નથી આપી શકતો. પ્રશ્નો તો ઉકેલી શકે છે પણ એ પ્રેરણા નથી આપી શકતો, અને પ્રેરણા નથી આપી શકતો એટલે માણસ પોતાના કલેવરને મોટું નથી કરી શકતો. આ બંનેની જરૂર છે. પણ મારે જે ચર્ચા કરવી છે એ ત્રીજા વાદની છે. એનું નામ છે રહસ્યવાદ. માણસને બહુ પ્રાચીન કાળથી આ રહસ્યવાદ વળગેલો છે. સૃષ્ટિ કોણે બનાવી, કેમ બનાવી, ક્યારે બનાવી, શામાંથી બનાવી, હું શું છું, કેમ છું, મારો જન્મ શા માટે થયો, મારો સ્વભાવ આવો કેમ છે, મારી પ્રકૃતિ આવી કેમ છે, હું બદલાઈ કેમ નથી શકતો? આવા બધા અનંત અનંત પ્રશ્નો એની સાથે સંકળાયેલા છે. આ પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે માણસે પ્રાચીન કાળથી બને એટલો પુરુષાર્થ અને બને એટલું ચિંતન કર્યું છે. પણ પુરુષાર્થની એક નિશ્ચિત દિશા નક્કી થઈ જતી હોય છે. જ્યારે તમે કોઈ પણ આવા રહસ્યવાદના પ્રશ્નનો ઉકેલ માત્ર ધાર્મિક ચશ્મા પહેરીને લેવા બેસો છો ત્યારે તમારા માટે એક દિશા નક્કી થઈ ગઈ છે, અને તમારા ઉત્તરો પણ નક્કી થઈ ગયા છે. તમારો જે ધર્મ હોય, એની જે માન્યતા હોય, એના જે મૂળ પુરુષો હોય, એમનું જે કહેવું હોય એ તમારે ચૂપચાપ સ્વીકારી લેવાનું. અને આ તો બહુ સરળ છે અને બહુ જલ્દી સમાધાન થઈ જાય છે. અત્યાર સુધી લગભગ આવું થતું રહ્યું. આખી દુનિયાની અંદર આવું થતું રહ્યું. પશ્ચિમમાં આવું થતું રહ્યું અને પૂર્વમાં આવું થતું રહ્યું. અને એના પરિણામે પોપની એક એટલી મોટી સત્તા ક્રિશ્ચિયનો ઉપર જામી ગયેલી કે માણસ મરે કે મરવાનો હોય તો પોતાના માટે જે જે વસ્તુઓ જોઈએ એની ચિઠ્ઠી લખાવી જતો કે પણ હું જાઉં ભગવાનના લોકમાં ત્યારે મારે હોકો પીવા જોઈશે, એટલે પેલો કે ચાંદીનો હોકો અહીં જમા કરી દે. મારે પલંગ જોઈશે તો અહીં પલંગ જમા કરી દે. તને જે કંઈ જોઈતું હોય એ બધું ત્યાં મળશે. મળદાના માથા નીચે ચિઠ્ઠી મૂકવામાં આવતી અને એ બધું ત્યાં એને મળતું. બહુ એથી પણ વધારે પ્રાચીન કાળમાં તમે જઈને જુઓ તો પિરામિડો અને એવી મોટી મોટી કબરો, એની અંદર રાજા જયારે મરી જાય તો એની જેટલી રાણીઓ હોય એ બધી રાણીઓને પણ સાથે દાટી દેવાની. એટલા માટે દાટી દેવાની કે આ રાણીઓને ત્યાં લઈ જવી છે. એટલા માટે રાજા એકલો જાય ને રાણીઓ અહીંયા રહી જાય તો રાજા બિચારો ત્યાં જઈને દુખી થઈ જાય. એટલે રાણીઓને પણ સાથે લઈ જવી છે, અને એક જ રસ્તો છે કે એની સાથે એને પણ દાટી દેવામાં આવે. આ બધી વાતો, એ વાતોને તમે બૌદ્ધિક યુક્તિથી સ્પષ્ટ કરવા માંગો, બીજી કોઈ રીતે સ્પષ્ટ કરવા માંગો, બહુ અઘરું કામ છે. અને એટલા બધા રહસ્યો છે એટલે આ આખી થિયરીને રહસ્યવાદ કહેવામાં આવ્યો છે. મારી દ્રષ્ટિએ આ જે રહસ્યવાદ છે એને કદી પણ ઉકેલી ન શકાય. ઉકેલી શકાય તો એ રહસ્યવાદ રહે જ. વિજ્ઞાન ભૌતિક તત્વનો ઉકેલ લાવી શકે, કારણ કે પ્રયોગશાળા છે. દરેકને છૂટ છે, આવીને પ્રયોગ કરો. પણ જ્યાં એકવાર તમે રહસ્ય શબ્દ મૂકી દો અને પછી તમે એનો ઉકેલ કરવા બેસી જાઓ અને ઉકેલ સર્વમાન્ય થઈ જાય એવો આગ્રહ પણ તમે રાખો ત્યારે તમે રહસ્યવાદને સમજી જ નથી શક્યા. એક એવો પ્રશ્ન, એક એવું વિસ્મય, એક એવું આશ્ચર્ય કે જે જ્યાં ઉભો છે ત્યાંથી આશ્ચર્ય થઈને જોયા કરે. કદાચ આવું હોય. મને લાગે છે કે આના જ કારણે જૈનોએ સ્યાદવાદનો સ્વીકાર કર્યો હશે. હું એને સંભાવનાવાદ કહું છું. સંભાવનાવાદ, કદાચ આવી સંભાવના હોય. મૃત્યુ પછીની જે ઘટનાઓ છે મેં ઘણી વાંચી છે, થોડી ઘણી મને પણ ખ્યાલ છે, પણ આ બધું આપણું એકબીજાનું વાંચેલું છે, એકબીજાનું સાંભળેલું છે. એ બધું ખોટું જ છે એવું મારું નથી કહેવું, પણ એટલું તો કહી શકું કે મારું કે તમારું અનુભવેલું નથી. આપણે બધાએ કશું અનુભવેલું નથી, અને એટલા માટે એને એકદમ કઠોરતાથી નકાર પણ ન કરાય, એને એકદમ કઠોરતાથી એકદમ હકાર પણ ન કરાય. એક સંભાવના છે. પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો, રિસર્ચ કરો, કદાચ તમને વધારે કંઈક પ્રાપ્ત થઈ શકે. મારું એક પુસ્તક છે, કદાચ તમારા વાંચવામાં આવ્યું હોય તો એ પુસ્તકનું નામ છે મારા અનુભવો. અને મારા અનુભવોની અંદર મેં એક પ્રકરણ મૂક્યું છે, ભૂતનું પ્રકરણ મૂક્યું છે. આખા પ્રકરણને કહેવા નથી માંગતો, પણ હું તમને એટલી જ વાત કહું કે મેં આખી જિંદગી અત્યાર સુધી ભૂતોના ઘરોમાં જ વિતાવી છે.
જ્યાં જવું ત્યાં ભૂતોનું જ ઘર હોય, અને છતાં મેં કદી ભૂત જોયું નથી, કદી પણ જોયું નથી. પણ મેં જોયું નથી, મેં અનુભવ્યું નથી, એટલે હું ધડાક દઈને કહી દઉં કે એ વસ્તુ છે જ નહીં, એવું ના કરી શકાય. કારણ કે ઘણી વસ્તુઓ મારા અનુભવમાં ના આવી હોય, ઘણી વસ્તુઓ મારા અનુભવની સીમાની પેલી પાર પણ હોય. આસ્તિક થવું સરળ છે, નાસ્તિક થવું કઠિન છે. જો સમજણપૂર્વકનો નાસ્તિક થાય તો. આસ્તિક થવા માટે શ્રદ્ધાની જરૂર છે, પણ નાસ્તિક થવા માટે તો તર્કની જરૂર છે, યુક્તિની જરૂર છે. અને એ યુક્તિ જો એની પાસે ન હોય તો એ નકારાત્મક નાસ્તિક છે. અને નકારાત્મક નાસ્તિક છે એ એક પ્રકારનો ત્રિશંકુ છે. એ સાચો આસ્તિક નથી, એ સાચો નાસ્તિક નથી, કારણ કે રિસર્ચ વિનાનો એ છે. એટલે મેં કહ્યું મેં કશું જોયું નથી, પણ મને એમ લાગે છે કે આ ક્ષેત્રમાં રિસર્ચ થવું જોઈએ. આ ક્ષેત્રની અંદર માણસોએ પોતપોતાની રીતે ખેડવું જોઈએ. માત્ર સાંભળેલી વાતો કે વાંચેલી વાતો એના દ્વારા જ આપણને ગમતી વાતો મળી જાય એટલે બધું હા કહી દેવું એ બરાબર નથી, એમ એકદમ ના કહી દેવું એ પણ બરાબર નથી. એટલે હું એને રહસ્યવાદ કહું છું. આ પ્રશ્નને જેમ પૂજ્ય સ્વામીજીએ કહ્યું એમ બે ત્રણ દ્રષ્ટિએ તમે જોઈ શકો. મૃત્યુ પછી શું? શું આ ધાર્મિક પ્રશ્ન છે? મૃત્યુ પછી શું? શું આ વૈજ્ઞાનિક પ્રશ્ન છે? મૃત્યુ પછી શું? શું આ સામાજિક પ્રશ્ન છે? જો ધાર્મિક પ્રશ્ન હોય તો તમે ધર્મશાસ્ત્રોના દ્વારા જોઈ શકો. આપણા ત્યાં ધર્મશાસ્ત્રો છે, આખી દુનિયાના છે. નવાઈ એ છે કે આત્મા વિશે જેટલું ઉડાણ ખેડાણ ભારતમાં થયું છે, દુનિયાના કોઈ ભાગમાં એટલું ઉડાણ ખેડાણ નથી થયું. મુસ્લિમોની પાસે, ક્રિશ્ચિયનોની પાસે બહુ સારી વ્યવસ્થા છે, એકતા છે, બધું ઘણું સારું છે, પણ ઊંડું ખેડાણ નથી. એક દાખલો તમને આપું. હું સુઈગામમાં રહું અને સુઈગામમાંથી હું દુષ્કાળનું કામ કરું. બસમાં બેસીને આવતો હતો. એક ગોરા પાદરી બસમાં હતા, દૂર બેઠેલા, મારી પાસે આવ્યા. મને કહે આ બસ લાંબા રૂટની છે, ઠેઠ સુઈગામથી વિરમગામ સુધી. આપણે ધર્મચર્ચા કરશું? મેં કીધું ભાવતો તું વૈદ્ય કહ્યું આ તો બહુ સારી વાત છે, આપણે ધર્મચર્ચા કરીએ તો ઉલટો આનંદ થાય. અને અમે બંને પાસે પાસે બેઠા. તમને નવાઈ લાગશે કે લોકોની કેટલી મોટી જિજ્ઞાસા છે. મોટા ભાગના એ બસમાં ગામડિયા માણસો હતા, પણ એમણે એમ માની લીધું કે આ બે લડે છે. ત્યારે વાતો કરીએ ને એટલે આ એક આપણા મહારાજ છે ને આ એક બીજા ખ્રિસ્તીના મહારાજ છે, બે લડે છે. એટલે આખી બસ ટોળું ભેગું થઈ ગયું અમારે નજીકમાં, ચાલુ બસમાં. બધો ઘણી ચર્ચા થઈ અને એમાં એમણે એક વાત કહી દીધી કે અમે પુનર્જન્મને માનતા નથી. મેં કહ્યું તો હું જાણું છું, પણ મારે તમને એક પ્રશ્ન પૂછવાનો છે. તમે મોક્ષને માનો છો? મને કહે હા, મોક્ષને માનીએ છીએ, પ્રભુના રાજ્યને માનીએ છીએ. તો પ્રભુના રાજ્યમાં કોણ જાય છે? મને કે એ જ જાય છે જે જીસસનું શરણું સ્વીકારે, એ જ જાય છે, બીજો કોઈ ના જઈ શકે. બરાબર. મારે તમને એટલો પ્રશ્ન પૂછવો છે કે જે બાળક જન્મતાની સાથે મરી ગયું, જન્મતાની સાથે મરી ગયું, આ છોકરું મોક્ષમાં જશે કે નરકે જશે? મને કે એ તો મોક્ષમાં જ જવાનું, એ તો શુદ્ધ છે, એ બાળક તો શુદ્ધ છે એટલે એ તો સ્વર્ગમાં જ જવાનું. તો મેં કહ્યું હવે જો જન્મતાની સાથે મળેલું બાળક જો સ્વર્ગમાં જતું હોય તો કોઈ દયાળુ માણસ એવો નીકળે કે આ બધા છોકરાઓ મોટા મોટા થશે, પછી એમને શૈતાન વળગશે, ભૂંડા કામો કરશે અને કાયમના માટે અનંત કાળ સુધી નરકમાં જશે. એના કરતા કંસની માફક જન્મતા જ બધાને મારી નાખો ને, જન્મતાની સાથે બધાને મારી નાખો તો બધાને મોક્ષ થઈ જાય. મને કે એને કેટલું પાપ લાગે? એને સ્વીકાર છે, એ પોતે નરકમાં જવા તૈયાર છે, એ એકલો નરકમાં જવા તૈયાર છે, પણ લાખોને તો સ્વર્ગમાં કાયમના માટે મોકલી આપે ને. અને મેં કહ્યું જરાક તો વિચાર કરો, જે માણસ લાખો બાળકોને સ્વર્ગમાં મોકલે એ નરકમાં જાય ખરો? બાળ હત્યા કેટલું મોટું પુણ્ય થઈ ગયું, આ તો બાળ હત્યા તો કેટલું મોટું પુણ્ય થઈ ગયું. મને કે આ એના શબ્દો છે. મને કે તમે હિન્દુઓ દર્શનના વિષયમાં અમને એવા ગૂંચવી નાખો છો કે મારે આ ઉપર પૂછવું પડશે. એ તો નિખાલસતાથી વાત કરી. એમણે એ પણ કહ્યું કે અમે 7 વર્ષ સુધીના બાળકને મોક્ષમાં જ માનીએ છીએ. આ કોઈ બરાબર સંતોષકારક જવાબ નથી. મારે આપણે એટલું જ કહેવું છે કે અહીંયા આ બાબતનું બહુ મોટું ખેડાણ છે, બહુ મોટું.
અને એટલું મોટું ખેડાણ થયું કે આ શરીરથી આત્મા કોઈ અલગ છે, શરીર પોતે જ આત્મા છે, આ કોઈ યંત્ર છે, ઘડિયાળ છે, ચાલુ થઈ જાય છે અને જેમ ઘડિયાળ બંધ પડી ગયું એમ બંધ થઈ જાય છે, એમાંથી કશું નીકળતું નથી, કશું આવતું નથી, કશું જતું નથી, આ માત્ર યંત્ર છે, એવું પણ દર્શન છે, એવું પણ દર્શન છે. એમાં આવે છે, જાય છે, એવું પણ દર્શન છે. પણ એના સાથે કેટલાય પ્રશ્નો સંકળાયેલા છે. મારા દેશમાં એક બહુ સમર્થ ઋષિ થયા અને નાસ્તિકોના ઋષિ ચારવાક થયા. નાસ્તિકવાદ ભારતની દેન છે, આસ્તિકવાદ ભારતની દેન છે, અધ્યાત્મવાદ ભારતની દેન છે અને ભૌતિકવાદ પણ ભારતની દેન છે. આપણે માત્ર કોરા અધ્યાત્મવાદી નહીં, એને ચોખ્ખું લઈ દીધું છે. અરે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. શરીર બળીને ખાક થઈ ગયું, હવે કઈ રહ્યું જ નહીં, કોઈ આવતું નથી, કોઈ જતું નથી, તો કરવું શું? યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. આ ભૌતિકવાદ આવ્યો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે આ ભૌતિકવાદ છે. સુખપૂર્વક જીવો. એટલી વિશેષતા છે કે નાસ્તિક છે તોય મારા દેશનો છે, એટલે એને કહ્યું કે ઘી પીજો, દારૂ પીવાનું નથી લખ્યું. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. મૂળ બ્રાહ્મણનું ખોડ્યું અને એટલે એનું મન લાડવામાં. આજ નાસ્તિકતા જો પશ્ચિમે હોત તો એ દારૂની જ વાત લખી હોત. મારે તો આપને એટલી જ વાત કહેવાની છે કે તમે કોઈ પણ વિચારસરણીને માનતા હો, કોઈ પણ દર્શનને માનતા હો, પણ એક બહુ મોટો વિશાળ પરિપ્રેક્ષ્ય રાખજો અને એમાં જોજો તમારે ત્યાં ભૌતિકવાદનું ચિંતન થયું છે, અધ્યાત્મવાદનું ચિંતન થયું છે, આત્મવાદનું ચિંતન થયું છે, અનાત્મવાદનું ચિંતન થયું છે. અને કારણ કે સમાધાન સમષ્ટિનું સમાધાન નથી હોતું. સમષ્ટિના ઉપર તો સમાધાન થોપવામાં આવે છે. વ્યક્તિને પ્રશ્ન ઉદ્ભવે છે અને વ્યક્તિનું સમાધાન થાય છે. સમષ્ટિમાં તો ચાંદે ચાંદ કરનારા હોય છે, એટલે સમષ્ટિને કોઈ પ્રશ્નો ઉદ્ભવતા નથી હોતા. એ તો કહે છે તરત જે હોય કહી દો ને, આ બધું ગોળ ગોળ બોલ્યા વિના જે કંઈ હોય એ કહી દો ને, એટલે એના માટે તો રોકડો તરત જ જવાબ આપી દેવાનો હોય છે. પણ જે વ્યક્તિને અંદરથી પ્રશ્ન ઉદ્ભવે છે એ જ વ્યક્તિનું સમાધાન હોય છે. અને વ્યક્તિને જયારે પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે વ્યક્તિની જુદી જુદી કક્ષા હોય છે, જુદા જુદા સંદર્ભો હોય છે, જુદી જુદી પરિસ્થિતિ હોય છે, જુદા જુદા બેકગ્રાઉન્ડ હોય છે અને એના કારણે એમના પ્રશ્નોને પણ જુદી જુદા એંગલ હોય છે. અને જુદા જુદા એંગલ હોય છે તો સમાધાનના પણ જુદા જુદા એંગલ હોય છે. અમારે ઉપનિષદની અંદર બે પક્ષો લખેલા છે. અસદવા ઇદમગ્ર આસિત, આ પહેલા બધું અસત હતું, અને પછી લખ્યું સદૈવ સૌમ્યેદમગ્ર આસિત, દાના, આ બધું પહેલા સત હતું. અસ્તિત્યેવો લબ્ધવ્ય, આ પેલા નચિકેતા પૂછે છે અસ્તિત્યેકે નાયમ અસ્તિતિ ચૈકે. હું તમને પ્રશ્ન પૂછું છું કે મને બે પ્રકારના માણસો મળ્યા. કોઈ તો એમ કહે છે કે મર્યા પછી આત્માનું અસ્તિત્વ રહે છે, અસ્તિતિ ચૈકે. એક આચાર્ય, એક ઋષિ એમ કે છે નહીં, આત્માનું અસ્તિત્વ રહે છે, નાયમ અસ્તિતિ ચૈકે. બીજા આચાર્ય કહે છે ના ના, કંઈ રહેતું જ નથી, કશું રહેતું નથી. તો ઉપનિષદોમાં પણ તમે જોશો તો અસ્તિ અને નાસ્તિ, આ બંને પ્રકારના દર્શનો, બંને પ્રકારના વિચારો છે અને બંને પ્રકારના વિચારોને આદરથી સ્વીકારવામાં આવ્યા છે. નાસ્તિના પ્રત્યે કોઈ ઘૃણા નથી. એક વાત હું તમને કહીશ, અને એ છે આચારના પ્રત્યે ઘૃણા હોય. વિચાર જો પ્રામાણિકતાથી હોય તો એક ગમે તેવો વિચાર હોય તમે એના ઉપર ઘૃણા ના કરશો, અને ઘૃણા કરવાથી એલર્જી થશે. એનો વિચાર, શરત એટલી છે કે પ્રામાણિકતાપૂર્વકનો વિચાર હોય તો. કારણ કે મસ્તિષ્ક છે એ કોઈની લાગવગ સ્વીકાર નથી કરતું. હૃદય કોઈની લાગવગને સ્વીકાર નથી કરતું. કરે છે? પૂછી જુઓ, જેને હૃદય હોય એને પૂછી જોજો. કોઈની લાગવગને સ્વીકાર કરે છે? અને જેની પાસે મસ્તિષ્ક હોય એને પૂછી જોજો. મનસૂર જો લાગવગ સ્વીકાર કરતું હોત તો મનસૂર ફાંસી ઉપર ના ચડ્યો હોત. બાદશાહે કહ્યું આ તું તારા વિચારો છોડી દે. સોક્રેટિસને કહ્યું તારા વિચારો છોડી દે અને લીલા લહેર કર. એને કહ્યું એ નથી છોડી શકાતું મારાથી. બાકી તમે જે કોઈ, પેલાને ફાંસીએ ચડાયો, પેલાને ઝેર પીવડાયું. કારણ શું છે કે મસ્તિષ્ક જયારે પ્રામાણિકતાપૂર્વકના વિચારો સ્વીકાર કરતું થાય છે પછી
તમે એને દબાવીને કે ઘૃણા કરીને દમ કરીને એને વાળી ના શકો. નહીં તો ગૃહનો બળ્યો ના હોત. જે પશ્ચિમના જે પાદરીઓ બાળવામાં આવ્યા એ બળ્યા ના હોત, તરત સ્વીકારી લીધું હોત. તો આપણા ત્યાંની એક વિશેષતા છે કે જૂના શાસ્ત્રો, ખાસ કરીને ઉપનિષદોમાં બધી વાતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કેટલાક આમ કહે છે, કેટલાક આમ કહે છે, કેટલાક આમ કહે છે. પણ જો આ બધી વાતોનો સ્વીકાર કરવામાં આવે તો પ્રજા ગૂંચવાડામાં નહીં પડી જાય, પ્રજા સંશયાલુ નહીં થઈ જાય, પ્રજા અસ્પષ્ટ નહીં થઈ જાય. અને એનો જવાબ છે હા, એ વાત સાચી છે. એ અસ્પષ્ટતા છે એટલે જ રહસ્યવાદ છે, એટલે જ દરેકના માટે સ્વતંત્ર કાર્ય આપવામાં આવ્યું છે. જો એ અસ્પષ્ટતા ન હોત તો રહસ્યવાદ ન હોત, તો દરેકને સત્ય શોધવા માટેની સાધના કરવાની જરૂર ન હોત. એક વૈજ્ઞાનિકે જે સત્ય શોધ્યું એના માટે બીજા વૈજ્ઞાનિકે ખાલી એ પ્રયોગ જ કરવાનો હોય છે. એ સત્ય શોધવા માટે પછી એ રેડિયમ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, એને એકડેથી શરૂઆત કરવાની જરૂર નથી. માત્ર એનો ફોર્મ્યુલો છે, ફોર્મ્યુલા જ એને મેળવવાની જરૂર હોય છે. પણ અહીંયા તો કોઈનો ફોર્મ્યુલો બીજા કોઈના કામમાં નથી આવતો. પ્રત્યેકનો ફોર્મ્યુલો અલગ છે અને એને એકડે એકથી જ શરૂ કરવાનું હોય છે. બુદ્ધે જે કહ્યું કે મહાવીરે જે કહ્યું એને જયારે તમે ચૂપચાપ માની લો છો ત્યારે તમે સાંપ્રદાયિક બનો છો, ત્યારે તમે એક પાછળ ચાલનારા વ્યક્તિ બનો છો. સત્ય શોધક નથી થતા, સત્ય શોધક નથી થતા. પણ તમારે જયારે સત્ય શોધક થવું હોય ત્યારે તમારે એકડેથી શરૂ કરવાનું હોય છે. અને એકડેથી શરૂ કરનાર પ્રત્યેક વ્યક્તિ નથી હોતા. મારી દ્રષ્ટિએ આ જે રહસ્યવાદ છે એ રહસ્યવાદને શાસ્ત્રની દ્રષ્ટિએ જો જોવામાં આવે, ખાસ કરીને અમારે ત્યાં ઉપનિષદોની દ્રષ્ટિએ અથવા જૈન શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવામાં આવે તો એક વાત તો નક્કી છે કે આપણા ત્યાંના બધા દર્શનો શરીરથી અલગ એક શક્તિ છે, એક આત્મા છે, એક જીવાત્મા છે, એ વાતને સ્વીકાર કરે છે. હા, એના સ્વરૂપ વિશે અલગ અલગ માન્યતા છે. ઉપનિષદોમાં એમ કહેવામાં આવ્યું છે શ્યામા કો વા તંડુલો વા, પેલો શ્યામાનો દાણો હોય અથવા તંદુલનો દાણો હોય એવો આ સૂક્ષ્મ ઝીણો આત્મા ઉપમા આપી છે. ફરી આ ઉપમા વધારે સ્પષ્ટ કરવા માટે કહ્યું બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવો જીવસ્ત વિજ્ઞેયો તદાનંત્યાય કલ્પતે. આ જે વાળ છે એનો જે અગ્રભાગ છે એના 100 ટુકડા કરો અને એ એકના ફરી પાછા 100 કરો. એટલો સૂક્ષ્મ આ જીવ છે. અને એ જે જીવ છે એ ઉત્ક્રમણ કરે છે, આવે છે, જાય છે. એ ઉત્ક્રમણ કરે છે, આવે ને જાય છે. એ આવવાને જવાના રસ્તા પણ બતાવ્યા છે કે માણસ જયારે મરે છે પછી કયા રસ્તે જાય છે, અર્ચી માર્ગ, ધૂમ માર્ગ. તમે ભગવદ્ ગીતામાં વાંચ્યું હશે ધૂમો રાત્રિ તથા કૃષ્ણ સન્માશા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિર યોગી પ્રાપ્ય નિવર્ત્યતે. આ ધૂમ માર્ગથી ગયેલો માણસ યોગી પાછો આવે. પેલો એક અર્ચી માર્ગ છે. આવા બે માર્ગો પણ બતાવેલા છે. પણ ઉત્ક્રમણ કરનાર કોણ છે? આ શ્યામા જેવો, તંડુલ જેવો, વાળના સૂક્ષ્મથી સૂક્ષ્મ જે ભાગ છે એવો એક સૂક્ષ્મ જીવ છે જે સ્ટીલની દિવાલમાંથી પણ પાર થઈ જાય છે. કારણ કે સ્ટીલની જે દિવાલ છે જેનાથી ટેન્ક બનાવવામાં આવી છે એના પણ 2 પરમાણુઓ છે અને 2 પરમાણુઓની વચ્ચે જગ્યા છે. એ 2 પરમાણુઓ એટલા સોલિડ છે કે આપણને દેખાતી નથી જગ્યા, પણ ખરેખર તો પ્રત્યેક સંયોજિત વસ્તુની અંદર નાની સરખી સૂક્ષ્મ જગ્યા હોય છે. અને આ સૂક્ષ્મ જગ્યા પેલો પણ છે અણો રણિયાન મહતો મહિયાન આત્માસ્ત જંતોર નિહિતો ગુહાયા. ઉપનિષદ અણુથી પણ સૂક્ષ્મ અણુ અને એટલો બધો મહાનથી પણ મહાન છે. એવી બધી ઘણી વાતો આવેલી છે. અને એ વાતોના દ્વારા આપણે માનીએ કે આ જે આત્મા છે એટલે જીવાત્મા છે એ આ શરીરની અંદર એક સાર્વભૌમ શક્તિ તરીકે રહે છે. ફરી પાછો પ્રશ્ન ઉભો થયો, ક્યાં રહે છે, કઈ જગ્યાએ રહે છે? હાથમાં રહે છે, પગમાં રહે છે, આંખમાં રહે છે, કાનમાં રહે છે, કઈ જગ્યાએ રહે છે? તમે ભગવદ્ ગીતા જોજો, એમાં એક લખ્યું છે યથા કૃષ્ણમિમમ લોકમ પ્રકાશયત્યેક સૂર્ય. એક સૂર્ય એક જગ્યાએ રહીને આખા બ્રહ્માંડને, આખા લોકને પ્રકાશિત કરે છે. એવી જ રીતે શરીરના એક ભાગમાં રહીને આ જીવાત્મા આખા શરીરને ચેતના આપે છે. 2 વાતો થઈ, ચેતના અને ચૈતન્ય. આખા શરીરમાં એની ચેતના છે, ચૈતન્ય એક જગ્યાએ છે, દીવો એક જગ્યાએ છે, પ્રકાશ હોલ આખા હોલમાં છે.
દીવો આખા હોલમાં નથી, પ્રકાશ આખા હોલમાં છે. તો દીવો અને પ્રકાશ બે એક છે કે અલગ છે? ના, બેમાં થોડો ફરક છે. દીવો છે, જેમ જેમ દીવાથી દૂર ખસતા જશો એમ એમ પ્રકાશ ફેલાતો જશે, જેમ જેમ એ ફેલાતો જશે એમ એમ એ હલકો થતો જશે, એની શક્તિ ઘટતી જશે. ટોર્ચમાં શું છે? એનો પ્રકાશ ફેલાતો નથી, એટલે સીધો પોઈન્ટ સુધી જાય છે. પણ સામાન્ય રીતે પ્રકાશ ફેલાતો જાય. એટલે અહીંયા શરીરની અંદર રહેલો જે સૂક્ષ્મ જીવ છે એ ચૈતન્ય છે, અને એની ચેતના નખશિખ આખા શરીરમાં છે. આ જ વાતને જૈન આગમ, જૈન શાસ્ત્રો છે એ કહે છે કે નખથી શીખ સુધી એક આત્મા છે. સૈ પ્રવિષ્ટ આ નખાગ્રેભ્ય ઉપનિષદ, આ ઉપનિષદનું વાક્ય છે. પેલો જીવાત્મા આ શરીરની અંદર પ્રવિષ્ટ થયો. કેવી રીતે થયો? આ નખાગ્રેભ્ય, નખથી માંડીને શીખ સુધી. એટલે જેને શરીર પરિમાણવાદ કહેવામાં આવે છે. જેવું શરીર, જેટલું શરીર એટલું એનું પરિમાણ. અને આપણા ત્યાં અણુવાદ, શ્રીમદ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય વગેરે વગેરે જે વૈષ્ણવાચાર્યો છે એ અણુવાદને માનનારા છે. એટલે એમના ભાષ્યનું નામ પણ અણુભાષ્ય છે. આ અણુવાદ જીવાત્મા છે એવું. ફરી પાછો પ્રશ્ન તો થયો. એકવાર મારે બહુ ગમ્મત થયેલી. એક જગ્યાએ બહુ મોટો યજ્ઞ થાય, ઘણા વર્ષો પહેલાની વાત. હું રખડ્યા કરતો, એક ગામમાં રહું. પછી બધાએ કહ્યું કે આ બાજુના ગામમાં યજ્ઞ થાય છે, એટલે ચાલો દર્શન કરવા જઈએ. ચાલો દર્શન કરવા જઈએ. અમે બધા, મારી સાથે 20-25 માણસો થઈ ગયા, પગે ચાલીને ગયા. જે યજ્ઞ મહારાજ જે કરાવતા હતા બહુ મોટા વેદાંતી, આવડા તો કેટલા પુસ્તકો લખેલા, 25-30 પુસ્તકો લખેલા. ઊંચી ગાદી ઉપર બેઠેલા. અમે બધા નીચે બેઠા, અને થોડાક અભિનિવેશની સાથે કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. તો ઘણા ટાઈમ સુધી તો ચૂપચાપ બેસી રહ્યા. 2-3-4 વાર કહ્યું કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. ત્યારે કોઈએ કશું ના પૂછ્યું. એટલે પછી મેં કહ્યું ત્યારે હું, આપની આજ્ઞા હોય તો હું પૂછું. અને કે પૂછ, આ બ્રહ્મનો સાક્ષાત્કાર શરીરના કયા અંગમાં થાય છે? આ મારો પ્રશ્ન હતો. બ્રહ્મનો સાક્ષાત્કાર શરીરના કયા અંગમાં થાય છે? અને થોડી વાત ગૂંચવાઈ. મારે આ બધી લાંબી ચર્ચા નથી કરવી, પણ પ્રશ્નનો નિકાલ ના આવ્યો. ભક્તોએ મહારાજને કહ્યું ચાલો આપણે, પણ કામ છે ને અમને બધાને જમાડ્યા વિના જ વિદાય કરી દીધા. કોઈને પ્રતિકૂળ પ્રશ્નો ગમતા નથી હોતા. પ્રતિકૂળ પ્રશ્નો ઋષિઓને ગમે. ઋષિઓમાં આ વિશેષતા છે. જ્યારે કોઈ પ્રશ્નનો ઉત્તર નથી હોતો એ તરત કહે છે મને નથી આવડતું, તું પેલા ઋષિ પાસે જા. ચાલ આપણે બે જઈએ, મારે પણ આ જાણવું છે. આપણે બંને મળીને જઈએ. ઋષિ યુગનો અસ્ત થયો, એની સાથે જ્ઞાનનો અસ્ત થયો, અને જ્ઞાનનો અસ્ત થયો એની સાથે ભારત ભિખારી બન્યું. ભારતનું મૂળ જ્ઞાનના અસ્તમાં છે. જ્ઞાનના અસ્તનું મૂળ કારણ છે કે જે ઉત્તર આપનાર જે વ્યક્તિ છે એ અલ્પતાને અસ્વીકારતો થયો. પોતાની અલ્પતાને અસ્વીકારતો થયો. અલ્પતાનો સ્વીકાર ઋષિ કરી શકે, અને સંપૂર્ણતાનો સ્વીકાર જનતા કરે. પછી ઉલટું થયું, સંપૂર્ણતાનો સ્વીકાર હું કરું અને અલ્પતાનો દાવો લોકો કહે તમને કશું આવડતું નથી, બેસો બેસો હવે તમને કશું આવડતું નથી. આ ઉલટું થયું. ત્યારે તમે ભગવદ્ ગીતા જોજો, અને એમાં વારંવાર આ રીતે સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. વ્યાખ્યા નહીં કરું, પણ એમાં 1-2 શબ્દો એવા છે કે મને થોડી લાલચ થઈ ગઈ સુરેશભાઈને સંભળાવવા માટે. એમણે એક સરસ વાત કહી છે, મત્તઃ સ્મૃતિર. અર્જુન, આ જે તારી સ્મરણ શક્તિ છે ને એ મારાથી આવી રહી છે. જ્ઞાનમ મત્તઃ જ્ઞાનમ, આ જે તારું જ્ઞાન છે એ પણ અંદર બેઠો બેઠો હું આપી રહ્યો છું. અપોહનંચ, અને જ્ઞાન ઉપર ને સ્મૃતિ ઉપર પોતું કરી દેવાનું કામ પણ હું બેઠો બેઠો કરું છું. મરનાર માણસ આંખો ફાડી ફાડીને જુએ છે, અને એમનો છોકરો આવીને કહે છે હું ફલાણો, મને ઓળખો છો?
એની સ્મૃતિ ગાયબ થઈ, પોતું થઈ ગયું. અપોહનંચ. તમને જો ખ્યાલ હોય તો બાંગ્લાદેશનો બહુ મોટો કવિ નઝરુલ ઇસ્લામ, રવિન્દ્રનાથની કક્ષાનો કવિ, બહુ મોટો સમર્થ, એની સ્મૃતિ ગાયબ થઈ ગયેલી. પાછલા વર્ષોમાં એની સ્મૃતિ ગાયબ થઈ ગયેલી. અને ત્યાં પાકિસ્તાન એટલે પૂર્વ પાકિસ્તાનમાં બહુ દુઃખી થયેલો. પછી આપણે અહીંયા પશ્ચિમ બંગાળમાં એને લઈ આવ્યા રહ્યા. પણ એ ટકર ટકર જોયા કરે, કોઈને ઓળખી ન શકે, અને ઓળખી ન શકે એટલે આંખમાં રડ્યા જ કરે. કયો પુરુષાર્થ કરીએ, કઈ બ્રાહ્મી વટી એને ખવડાવીએ, કઈ બદામનો પાક ખવડાવીએ કે એની સ્મૃતિ પાછી આવે. એટલે પેલી ગીતામાં લખ્યું છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનંચ. એ પોતું કરવાનું કામ હું કરું છું અર્જુન. ભલભલા સમર્થમાં સમર્થ જ્ઞાનાભિમાની માણસો છે, એમના ઉપર જયારે પોતું થઈ જાય ત્યારે દયાને પાત્ર થઈ જાય. જે પહેલેથી દયાને પાત્ર છે એને દુઃખ નથી, પણ પહેલેથી જે બહુ ઊંચા આસને બેસી અને બહુ અહંકારથી ખૂંખારા ખાતા રહ્યા હોય એ બિચારા દયાને પાત્ર થઈ જતા હોય છે. અને અહીંયાથી ભક્તિ માર્ગની શરૂઆત થઈ. અહીંથી ભક્તિ માર્ગની શરૂઆત થઈ. અજ્ઞાનથી ભક્તિ અને જ્ઞાનથી ભક્તિ. એક અજ્ઞાનથી ભક્તિ કરનારો માણસ છે, એ લોભમાં, લાલચમાં, આકર્ષણમાં, પ્રભુ મારો દીકરો સારો રે, મારું ફલાણું સારું રે, એ તો બરાબર છે. પણ એ જ માણસ જયારે જ્ઞાનની કક્ષાએ પહોંચે પછી બીજી ભક્તિ, એને પરાભક્તિ, એનું નામ છે પરાભક્તિ, એનું નામ છે પક્વ ભક્તિ. ત્યારે એ જાણે છે કે હું એક બહુ સીમિત માણસ છું, બહુ સીમિત માણસ છું. તમે કદી તમારી જાત વિશે વિચાર કર્યો? આ રહસ્યવાદની અહીંયા જ શરૂઆત છે. તમે કદી પણ તમારા સીમાડાઓને ઓળખી શક્યા છો? તમારે કાળા રંગના નતા થવું પણ થઈ ગયા. કહો તમારા હાથની વાત છે, થઈ જાવ ગોરા. અરે મારે ગરડા નથી થવું, પણ રોજ મને કોઈ માણસ આવીને ગરડો બનાવી જાય છે. દર્પણમાં જોઈએ છે ને એટલું મોટું દુઃખ થાય છે. હું કહું હું બ્રહ્મ છું, હું ફલાણો. અરે બ્રહ્મ હોય તો તારા ગડપણને દૂર કરને. થવું ગમે છે? વાળ ધોળા થાય કોઈને ગમે છે? કોઈને કેન્સર થાય કોઈને ગમે છે? કોઈને ટીબી થાય કોઈને ગમે છે? કોઈનો એકનો એક છોકરો મરી જાય કોઈને ગમે છે? અરે બીજી બધી વાત જવા દો. તમારા ઘરમાંથી એક સારામાં સારું માણસ છે, એ બહુ મહત્વના કામ માટે બહાર નીકળી રહ્યું છે, તમને છીંક આવે છે. બરાબર એ જ ટાઈમે છીંક આવે છે. હવે તમને ગમતી નથી કે છીંક રોકવી છે, પણ સુરસુર્યું થઈ જાય રોકતા રોકતા કઈ નું કઈ. તમે તમારી મર્યાદા નથી શીખી. કોણ એવો માણસ છે જે તમને છીંક મોકલી રહ્યો છે? કોણ એવો માણસ છે? હવે તમે હઠ કરીને બેઠા છો, રીસાયા છો ઘરમાં, નથી ખાવું, બિલકુલ નથી ખાવું. પણ તમારી તાકાતની અંદર એક બેઠેલો જઠરાગ્નિ એવો છે ને કે રાત્રે ઉભો કરશે તમને. બધા સુઈ ગયા હશે ત્યારે રાત્રે ઉભા થશે. જો ફ્રીજ ખોલો કઈ કોઈને ખબર ના પડે એવી રીતે. પેલી ગાંધારી છે ને રો કકડ કરતી હતી, મારા પુત્રો, મારા પુત્રો, મારા પુત્રો, મારા પુત્રો. અને યુધિષ્ઠિરને એટલી વેદના થઈ કે કૃષ્ણ તમે આ કેટલું મોટું પાપ કરાવી નાખ્યું, આના 100 છોકરાઓ મરાવી નાખ્યા. અને કૃષ્ણ કહે છે તું ધીરજ રાખ, જરા ધીરજ રાખ, તું જોયા કર હજુ શું થાય છે આગળ, જોયા કર. અને થોડા જ સમય પછી ગાંધારીને જે ભૂખ લાગે છે ને એમાં એક કેરી, આંબાની કેરી દેખાય છે ને કેરીને પહોંચાતી નથી. તો એક મરદું લાઈન મૂકે છે, બીજું લાઈન મૂકે છે, ત્રીજું લાઈન મૂકે છે, પણ કેરી સુધી હાથ નથી પહોંચતો. આ વાસ્તવવાદ છે, આ વાસ્તવિકતા છે, આ વાસ્તવિકતા છે. એટલે જયારે આપણે રહસ્યવાદ તરફ ચાલીએ છીએ ત્યારે એમાં એક વાત તો નક્કી સમજવાની છે કે તમારી ગોખણપટ્ટીનો જે વાત છે, પછી તમે કોઈ પણ સંપ્રદાયના હો, એ પોપટિયું જ્ઞાન છે. એ પોપટિયું જ્ઞાન છે. એનાથી કોઈ ડંફાસ મારવાની કે કોઈ આમ જ્ઞાની થઈ ગયા છે કે એવું સમજી લેવાની જરૂર નથી. અને એવું સમજી લેશો તો એ એક પ્રકારનો કેફ છે, એક પ્રકારનો નિશો છે. એ નિશા સિવાય બીજું એમાં કશું જ નથી. મારા ઓળખીતા અમે બધા કાશીમાં રહીએ સાથે, મને ટેવ માળા ફેરવવાનું. નવરો હું તો આખો દિવસ માળા ભગવાનનું નામ સ્મરણ કર્યા કરે. અને બીજા એક સાધુ મારા સાથે હતા, એ માળા જોઈને लाल पीड़ा थी जाए कि वेदांत पढ़ते हो आप, माला अभी तक माला नहीं छूटी तुम्हारी, वेदांत किस काम का, तुम शुद्ध ब्रह्म हो, माला फिराने की क्या जरूरत है. હું કશું બોલું નહીં, પણ મને જરા પહેલેથી ને અત્યારે પણ મને જપ ઉપર બહુ પ્રેમ છે. પછી બન્યું એવું કે એમને ચાતુર્માસ કરવા માટે ગુજરાતમાં આવવાનું છે. હું કાશીમાં રહી ગયેલો, અને કાશીમાં નહીં, ગુજરાતમાં માંડવીમાં આવ્યા, કચ્છ માંડવીમાં. અને બરાબર એ જ સમયે હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈ થઈ.
1965ની 5-6 દિવસ 7 દિવસ થયા હશે, લડાઈ થઈ, ભાઈ આવી ગયા કાશી. અરે મેં કહ્યું તમે ચાતુર્માસ કરવા, કથા કરવા ગયા હતા અને પાછા એકદમ જલ્દી આવી ગયા, અને ક્યાં વહાં મરના है क्या? वो जो सैबर है ना, पाकिस्तान का सैबर रुर करके जाता है तो जी निकल जाता है. એટલે એ તો કોઈનો સમાચાર લેવાય ના. મને કે ગાડીમાં કઈ કોઈ માણસ ના મળે, હું તો જેમ તેમ પછડાતો કૂટાતો અહીં આવી ગયો. મેં કહ્યું સારું, એ જ તમે પેલા બ્રહ્મ હું એ જ તમે કહેતા હતા ને. વાસ્તવિકતા અલગ છે, બોલવું અલગ છે. અને પોપટ છે ને એની એક ખાસિયત છે, સવારે તમે કહો એટલે રામ રામ બોલે, બપોરે કહો તો બોલે રાધે શ્યામ, પણ બિલાડી ઝપાટો મારે ત્યારે રામ રામ ના બોલે, ત્યારે ચેં બોલે. તમારે જયારે બિલાડી એના ઉપર ઝપાટો મારે ને ત્યારે કદી રામ રામ ના બોલે, ચેં મારીને તમારી પણ એ જ સ્થિતિ છે. જીવનની સાથે જો વાસ્તવિકતા નહીં સંકળાયેલી હોય અને કાલ્પનિકતા પછી એ પોપટિયા જ્ઞાનની હોય કે બીજા કોઈ પ્રકારની હોય તો એ આપણને ખરા ટાઈમે ચેં કરાવી દે. અમારે ત્યાં એવું લખ્યું છે ઉપનિષદોની અંદર કે મુમૂર્ષુ માણસ કેવી રીતે મરતો હોય છે. અથવાંગ મનસી સંપદ્યતે મનઃ પ્રાણે પ્રાણ પરસ્યામ દેવતાયા. માણસ જયારે મરવા લાગે ત્યારે વાંગ મનસી સંપદ્યતે, આ વાણી છે મનમાં લીન થઈ જાય, એટલે બોલતો બંધ થઈ જાય. મન કામ કરે, મન ક્રિયાશીલ હોય પણ વાણીથી બોલી ન શકે. અને પછી એના આગળ જયારે જાય ત્યારે મનઃ પરસ્યામ દેવતાયા, અને મન છે એ પછી પ્રાણમાં લીન થઈ જાય. એટલે પ્રાણ ચાલે, ધબકારા ચાલે, પણ મનનું ચિંતન પણ બંધ થઈ જાય. એટલે વાણી બંધ થઈ, મન બંધ થયું, અને આ પ્રાણ છે એ પ્રાણની અંદર હવે ધબકારા માત્ર રહી ગયા. પછી આ પ્રાણ છે ને એ પ્રાણનું ઉત્ક્રમણ થાય. ઉત્ક્રમણ નતસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતે એહૈવ સમવલીયંતે. જે મુમુક્ષુ છે એના માટે આ વાક્ય કહેવામાં આવ્યું કે જેનું ઉત્ક્રમણ ન થાય, નતસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતે એહૈવ સમવલીયંતે, અહીંયા જ બધામાં લીન થઈ જાય. બુદ્ધને જો જુઓ તો બુદ્ધે આ જ વાત કહી છે. બુદ્ધ બહુ મોટા રહસ્યવાદી છે, બહુ મોટા રહસ્યવાદી છે. અને એટલે હું ઘણી વાર કહું છું કે બહુ મોટા અસ્પષ્ટવાદી છે, બહુ મોટા અસ્પષ્ટવાદી છે. જે વાત સ્પષ્ટ કહેવાથી ઉકેલ તો આવી જાય પણ બાકીનું બધું ધૂળધાણી થઈ જાય. તમે મંદિરમાં જજો, મૂર્તિ કોઈ દાડો બોલે છે? કોઈ દિવસ મૂર્તિને એ નથી બોલતી એટલે પૂજાય છે. જો એ જરાક બોલવાનું શરૂ કરી દે તો તરત જ 2, 3, 4 પક્ષો પડી જાય. કાલ તો આમ ભગવાન આમ બોલ્યા હતા, પેલો કે આ તો આમ બોલ્યા હતા, આવું તો હોતું હશે. એ નથી બોલતી એટલે જ એની પૂજા થાય છે. જો બોલવા લાગે ને, કોઈ માણસ એવો છે કે જેનું બોલેલું બધાને ગમતું હોય એવો કોઈ માણસ નથી. એક માણસને બહુ સારું લાગે તો બીજો કહે શું આ બક 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 કરો છો. એટલે આપણા ત્યાં મૂર્તિ એટલા માટે રાખવામાં આવી, બોલવાનું નહીં, દર્શન દેવાના. ને અમારે ત્યાં પણ બહુ ઊંચી પ્રકારના મહાત્મા હોય ને બોલવાનું બંધ કરી દે. જો બોલવાનું શરૂ કરે તો ભક્તોના ટોળા ઓછા થઈ જાય. બોલવાનું બંધ કરો એટલે ટોળા. કારણ શું છે કે મૂર્તિમાં જેને જેવા ભાવ લેવા હોય લઈ શકાય. એમ તમે કોઈના દર્શને જાઓ તો તમારે જેવા ભાવ લેવા હોય લઈ શકો, પેલા તો એના એ જ છે. એમ બુદ્ધને આનંદે વારંવાર પૂછ્યું, ભગવાન મર્યા પછી આત્મા ક્યાં જાય છે, ક્યાં જાય છે? બુદ્ધે કહ્યું, જન્મથી પહેલા અને મૃત્યુથી પછી શું હતો ને શું થઈશ એવા પ્રશ્નો કદી તારે મને પૂછવાની, એવા પ્રશ્નોના રવાડે ચડવાની. એક બેને મને એકવાર પૂછ્યું, મને કે બન્યું એવું કે હું 10:30 વાગે જમનારો માણસ મારા આશ્રમમાં, અને એમના તો અમારે 1:30 વાગે જમવા જવાનું થયું. હવે તમે વિચાર કરો, 10:30 થી જેના મગજમાં રોટલા 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 રોટલા, એને 1:30 વાગ્યા સુધીની જે તપશ્ચર્યા કરવી પડી હશે, તો બેઠા જમવા. એમના પતિ 80 વર્ષના વૃદ્ધ, મોટા ચશ્મા દાબલા વાળા, એ બેઠેલા. અને પેલી બેનને ડોશી હતા, ડોશી એમના જરા પીરસવામાં કંઈક થોડું વહેલા મોડું આગુ પાછું થયું. એટલે આ વૃદ્ધ છે ને મારી ઉપસ્થિતિમાં જ એમના પત્નીનું બહુમાન કરી નાખ્યું. બહુમાનનો અર્થ સમજે તમે? આમ તો મોટા ભાગે દરેક પતિઓ
મહેમાનોની હાજરીમાં પત્નીઓનું બહુમાન કરતા જ હોય છે, અને મહેમાનોની ગેરહાજરીમાં પત્નીઓ પતિઓનું બહુમાન કરતી હોય છે. પછી તમારી વાત છે, ઉભા રહો હમણાં, કારણ કે એને બિચારીને ઘરની આબરૂ વાલી હોય કે બધાના દેખતા આવું સારું ના લાગે. બન્યું એવું કે પેલી બાઈને કંઈક લાવતા વાર થઈ, એટલે આ વૃદ્ધ ડોસા, એ લખડી ક્યાં મરી ગઈ, એનું નામ લક્ષ્મી હતું, એ લક્ષ્મીબેન. હવે લક્ષ્મી કહેવાની જગ્યાએ એ લખડી ક્યાં મરી ગઈ, એટલે હું તો સડાપ થઈ ગયો. મેં કહ્યું આ લખડી બા હમણાં આવશે, અને આયા જ ખરા. અને આવી અને એમને કહે છે કે ક્યાંય મરી નથી ગઈ, તમારું 12મું કરીને પછી મરી છે. મેં કહ્યું ધન્ય છે દાંપત્ય ને, વાહ વાહ વાહ, અહો ભાગ્ય આવા દાંપત્ય ને. પીરસ્યું, પણ મેં થોડી હિંમત કરીને આમ ઊંચી આંખ કરી પેલા લખડી બા સામે. એટલે એ પીરસતા પીરસી નવરા થયા ને, એટલે એમણે પોતાનો આ 2 હાથ હતા ને પેલા ડોહા હાથે આમ કર્યા. એટલે ડોહા હારો તો નીચે એટલે જોયું નહીં એમને. પણ તમે આમનો અર્થ સમજો છો? એટલે હું સમજી ગયો કે આ આદર્શ દાંપત્ય છે એમનું. તો આ રીતે આ એમનું પણ એક એવું દાંપત્ય. તમે સાધના કરો, અધ્યાત્મવાદી બનો, અને મૃત્યુ પછીની તમને જિજ્ઞાસા ના રહે, એ કદી બની શકે જ નહીં. તમે નાસ્તિક હોવ, તમે કોઈ સાધના ના કરતા હો તો બરાબર છે, પણ તમે રોજ કથા સાંભળતા હો, ઉપદેશ સાંભળતા હો, વેદાંત સાંભળતા હો, બીજું બધું સાંભળતા હો, અને તમને કહેવામાં આવે કે મૃત્યુ પછીના વિચાર ના કરીશ, તે કેવી રીતે બની શકે? આ તો તરત જ નાભીમાંથી પ્રશ્નો ઉભા થશે. જ્યારે બહુ વારંવાર પૂછ્યું ત્યારે બુદ્ધે જે જવાબ આપ્યો એ જવાબ યાદ રાખવા જેવો છે. એણે કહ્યું, જો આનંદ, એક દીવાની અંદર દીવો છે, એમાં તેલ છે, દીવો બળે છે, બળતા 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 તેલના છેલ્લા ટીપા સુધી દીવો બળી ચૂક્યો. હવે તો મને બતાવ કે આ દીવો ક્યાં જશે? પછી ઓલવાઈ ગયો, તો ઓલવાયેલો દીવો ક્યાં જશે? કે કંઈ જ નહીં, કોઈ જગ્યાએ નહીં. બસ આ જ જવાબ છે. અહીં ઉપનિષદમાં એ કહે છે, નતસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતે, એના પ્રાણ ક્યાંય જતા નથી. પૂજ્ય સ્વામીજીએ જેમ કહ્યું એમ અમે એમ માનીએ છીએ કે સૂક્ષ્મ શરીર છે, એક દેહમાંથી બીજા દેહમાં, બીજા દેહમાંથી ત્રીજા દેહમાં, ચોથા દેહમાં, પાંચમા દેહમાં સૂક્ષ્મ શરીર ફર્યા કરતું હોય છે. પણ અહીંયા તો સૂક્ષ્મ શરીરનો જ નાશ થઈ ગયો. નતસ્ય પ્રાણા ઉત્ક્રામંતે ઇહૈવ સમવલિયંતે. તો શું થાય? અહીંયા જ લીન થઈ ગયા, એકબીજા સાથે ભળી ગયા, તત્વોમાં તત્વ ભળી ગયું. આ ધાર્મિક ક્ષેત્ર છે, અને આ ધાર્મિક ક્ષેત્રના આધારે આપણા ત્યાં પેલો જે મરનાર માણસ છે એના મોક્ષ માટે, એના કલ્યાણ માટે, એની સદગતિ માટે બધી વિધિઓ થઈ. હું તમને એક ખાસ વાત કહું છું, મારી વાત તમને ગમે કે ના ગમે, તમારે બધી જે વિધિઓ કરવી હોય એ કરજો, પણ કદી પણ ઘરમાં ગરુડ પુરાણ ના બેસાડશો. કદી પણ તમારા ઘરમાં કોઈ મર્યું હોય એના પાછળ ગરુડ પુરાણ ના બેસાડશો. અને મારી વાત ઉપર તમને વિશ્વાસ ન હોય તો એકવાર પૂરું વાંચી જજો ને પછી બેસાડો. એટલી ભયંકરતા, એટલી ભયંકરતા, એટલી ભયંકરતા. ઓહો હો હો, કઈક લખનારે કઈ કલ્પનાઓ કરી છે, કઈ કલ્પનાઓ કરી છે. આવું ગરુડ પુરાણ ચાલે એક મોહલ્લામાં, અને સાંભળવા તો જુવાનિયા તો જાય નહીં, પુરુષો ઓછા જાય, ડોશીઓ જ વધારે જાય. કથાઓ તો બિચારી આ ડોશીઓના કારણે અમર છે. અમારો ધંધો એમના આધારે જ ચાલે છે. અને એટલી સારી માતાઓ હોય છે, કોઈ દિવસ કશા પ્રશ્નો જ ન પૂછે, જેમ કહો એમ હાય હા, હાય હા. એકવાર ડોંગરી મહારાજનું એક સપ્તાહનું ઉદઘાટન, મારા બે ત્રણ વાર ઉદઘાટન રાખેલું, પણ એકવાર ઉદઘાટન રાખેલું. પછી બેઠો બેઠો હું એ સાંભળું બાજુમાં, તો ડોંગરી મહારાજ રડે એટલે પેલી બહેનો રડે. એમાં 4-5 બહેનો ઓળખીતી હતી મારી. પછી બપોરે રિસેસ પડ્યો, અમે બધા ભેગા થયા. મેં કહ્યું, અરે આજ તો તમે બહુ રડ્યા, મને જરા કહેશો કે કઈ વાત ઉપર તમને રડવું આવ્યું? મને કે એવું નહીં, મહારાજ રડે એટલે કંઈક રડવાનું હશે એમ સમજીને અમે રડ્યા. મહારાજ એમને ના રડે એમ કે, એટલે કંઈક રડવાનું હશે ને એમનો કંઠ ગદગદ થઈ જાય એટલે આપણને. અને એક બીજી વાત પણ છે, પરમેશ્વરે બહેનોના અંદર એવો સેફટી વાલ્વ મૂકેલો છે કે આમ જરાક કરો ને તરત ધડ 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 ધડ, અને જરાક આમ કરો ને પાછું બંધ થઈ જાય. હસતોય વાર નહીં, રોતોય વાર નહીં. એટલે બુદ્ધ છે
બુદ્ધે ને વારંવાર પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું ક્યાંય કશું જતું નથી. ઇહૈવ સમવલિયંતે, જો દીવો બુઝી ગયો, હવે દીવો ક્યાં ગયો, કયા લોકમાં ગયો, ફલાણા લોકમાં ગયો, ફલાણા લોકમાં ગયો, એવું કશું જ નથી. પણ આ વાતને અહીંયા રહેવા દઈએ, એ તો રહસ્યની વાત છે. હજુ પણ આપણા આગળ કોયડો જ છે કે ખરેખર આમાંથી કોઈ ઉત્ક્રમણ કરે છે. મને એક માણસે કહ્યું મને કે મહારાજ આ તો અમેરિકામાં ટેસ્ટ થઈ ગયો. મેં કીધું શું થયું? કે માણસને કાચની પેટીમાં પૂરેલો. આ વાત ઘણા લોકો કરતા હોય છે જીવાત્માને જોવા માટે, અને જીવાત્મા બહાર નીકળ્યો, આમ ફરવા લાગ્યો, પણ નીકળવાની જગ્યા ના દેખાય, પાછો અંદર પેઠો ને મારી લાતને કાચની પેટી તોડીને બહાર નીકળી ગયો. આપણે ઘણું બધું બોલીએ છીએ, પણ લખેલું સાંભળેલું બધું કોઈ દિવસ અનુભવેલું કશું જ નહીં, જાતે અનુભવેલું કશું જ નહીં. હું તમને એક જ વાત કહું, કદાચ મારાથી આ વાત કહેવાય કે ના કહેવાય, જરા કંઈક મર્યાદા ભંગ થતી હોય તો માફ કરજો. કોઈ પુરુષને કદી પણ એવું સ્વપ્ન આવ્યું કે પોતે પ્રસૂતિ કરી રહ્યો છે, એવું કદી એને સ્વપ્ન આવ્યું? જો 1000માં જન્મે પણ એ સ્ત્રી હોત, 5000માં જન્મે પણ જો એ સ્ત્રી હોત, તો એ સ્ત્રીના એને થોડાક તો સંસ્કાર રહ્યા હોત, તો બીજા બધા સંસ્કારોની સાથે સાથે કોઈ વાર આ સંસ્કાર જાગી ઉઠ્યો હોય અને પોતે જાણે સ્ત્રી તરીકે સૂતો છે ને એવી કલ્પના એને, એવું સ્વપ્ન કદી એને આવેલું તમે જોયું? કદી નથી થતું. એટલે અહીંથી એક બીજો માર્ગ શરૂ થાય છે, અને બીજો માર્ગ શું છે? એ વૈજ્ઞાનિક માર્ગ છે. વિજ્ઞાન અને ધર્મ, આ બંનેમાં બહુ મોટું અંતર છે. પેલું શ્રદ્ધાનું ક્ષેત્ર છે, આ યુક્તિનું ક્ષેત્ર છે, પ્રયોગનું ક્ષેત્ર છે. શ્રદ્ધા છે એ કોના પ્રત્યે શ્રદ્ધા? જે કંઈ પૂર્વજોએ, મહાપુરુષોએ, ભગવાનોએ, શાસ્ત્રોએ બધાએ નક્કી કર્યું છે એ ખોટું, આ વિજ્ઞાન સાચું? બેની મર્યાદા સ્વીકાર કરી લેજો. એકમાં પ્રયોગ છે, એકમાં પ્રતિભા છે. પ્રતિભા અને પ્રયોગનું બહુ મોટું અંતર છે. પ્રતિભા છે એ ગમે એટલી સમર્થ હોય તો પણ પ્રતિભા એ પ્રતિભા છે. એટલે મહાવીર જુદું કહે છે, અને બુદ્ધ જુદું કહે છે, શંકરાચાર્ય જુદું કહે છે, અને રામાનુજ જુદું કહે છે, પતંજલિ જુદું કહે છે, અને કણાદ જુદું કહે છે. આ બધા પ્રતિભાશાળી છે, કોઈ જેવા તેવા નથી. પછી પ્લુટો હોય કે સોક્રેટિસ હોય કે બીજા કોઈ હોય, આ બધા પ્રતિભાશાળી છે, કોઈ જેવા તેવા નથી. પણ બધાની માન્યતાઓ, ખાસ કરીને બેઝિકલી માન્યતાઓ જે છે એમાં બહુ મોટા અંતર છે. અને અંતર છે તો હવે શું થશે? કારણ કે પ્રતિભાના દ્વારા નક્કી કરેલી વાતો છે. ઘણી વાર તો એવું પણ બને છે કે મૂળ પુરુષે નક્કી ન કર્યું હોય, પાછળથી પંડિતોએ નક્કી કર્યું હોય. પાછળથી ઘણા વર્ષો પછી પંડિતોએ બધા ગોઠવી દીધું હોય, અને જેમ જેમ સમય થતો જાય એમ વધારે એને ગોઠવતા ગયા હોય. દર્શનો આવી રીતે બનતા હોય છે. પણ જ્યારથી વિજ્ઞાનનો ઉદય થયો, અને વિજ્ઞાનનો ઉદય, ભારતને વિજ્ઞાન સાથે વિરોધ નતો એટલે ભારત હતો. પણ જે દિવસથી વિજ્ઞાન સાથે ધર્મને વિરોધ થયો એટલે ભારત અંધશ્રદ્ધાનો શિકાર બન્યો. અને એ વિજ્ઞાનનો ઉદય પશ્ચિમમાં થયો, અને પશ્ચિમમાં પણ ચર્ચમાં થયો. આ એક બીજી વાત યાદ રાખજો, ચિંતન હંમેશા ઉપરની કક્ષાથી આવતું હોય છે, નીચેની કક્ષાથી નહીં. કોઈ દિવસ નીચેની કક્ષાથી ચિંતન નથી આવતું. બુદ્ધ રાજાનો દીકરો હતો, અને મહાવીર રાજાનો દીકરો હતો, કોઈ ભિખારીના દીકરા નતા. કોઈ વિધવા સ્ત્રીએ વિધવા વિવાહ માટે આંદોલન કર્યું મેં સાંભળ્યું નથી. કોઈ વિધવા વિવાહ માટે વિધવા સ્ત્રીઓએ આંદોલન કર્યું તમે સાંભળ્યું? એ આંદોલન કરનારા તો ઉપરના પુરુષો હતા. રાજા રામમોહન રાય હોય કે દયાનંદ સરસ્વતી હોય કે કર્વે હોય કે રાનાડે હોય કે બીજા કોઈ, જે તે હોય તે, ઉપરથી ચિંતન આવતું હોય છે. અને કાર્લ માર્ક્સ છે, મજૂરનો દીકરો નતો, પાદરીનો દીકરો હતો. મજૂરનું કામ નહીં કે શોષણ વિરુદ્ધ ચિંતન પેદા કરી શકે, એને મજૂરી સિવાય એને તો કશું આવડતું જ નથી. પેલો પાદરીનો દીકરો છે ને એ ચિંતન કરે છે કે આ મજૂરોનું 12 કલાક સુધી શોષણ થાય છે. ચિંતન હંમેશા ઉપરથી આવતું હોય છે. અને ગાંધીજી છે એને કોઈ અસ્પૃશ્યતા નડતી નથી. એ તો વાણિયાનો દીકરો હતો, એને ક્યાં અસ્પૃશ્યતાની પીડા હતી? અસ્પૃશ્યતાનું આખું જે આંદોલન ઉભું કર્યું હતું એ વાણિયાના દીકરાએ ઉભું કર્યું, કે નરસિંહ મહેતાએ કર્યું, બીજા કોઈએ કર્યું. અસ્પૃશ્યતામાંથી એમાંથી કોઈ ઉભો થયો હોય માણસ, અને એને કોઈ જેહાદ જગાવી હોય, ભાગ્યે જ તમને એ જોવા મળશે. ચિંતનનું ક્ષેત્ર હંમેશા ઉપરથી આવતું હોય છે. પશ્ચિમમાં પણ જે ચિંતન આવ્યું, ખાસ કરીને ધર્મની અંધશ્રદ્ધા વિરુદ્ધનું વૈજ્ઞાનિક ચિંતન જે આવ્યું,
એ પાદરીઓમાંથી આવ્યું, ચર્ચોમાંથી આવ્યું, બહારથી નથી આવ્યું, ચર્ચોમાંથી આવ્યું. એક પાદરી ચર્ચમાં રહેતો અને બાઇબલના પ્રમાણે એની બધી શંકાઓ થઈ, સમાધાન ના થયું, આંટીઘૂંટીમાં ચડી ગયો. પછી એણે જાતે કબ્રસ્તાનમાં જઈને મરદું ખોદી લાવ્યું. એમના શાસ્ત્ર નિયમ પ્રમાણે મરદું ખોદાય નહીં, એને ચિરાય નહીં, મરદું દાટી દીધું એટલે દાટી દીધું. કારણ કે કયામતના દિવસે મરદાની જરૂર પડવાની છે, એની સાથે છેડછાડી ના થઈ શકે. આપણે દેહદાન આપીએ છીએ, મર્યા પછી મરદાનું હોસ્પિટલમાં દાન આપીએ છીએ, ચક્ષુદાન આપીએ છીએ, વગેરે વગેરે. મુસ્લિમો ભાગ્યે જ આવું કરશે, હશે કોઈ એકાદ, બહુ ઓછા. એના પાછળના કારણો છે. આપણે એને માટી સમજીએ છીએ, આપણે એને માટી સમજીએ છીએ, કશું જ નથી. માટી ભેગી માટી. પેલા એને માટી નથી સમજતા. અમારી ત્યાં ઉપનિષદમાં પણ આ ચર્ચા છે. એટલે એને અત્તરથી શણગારીને ખૂબ વિરોચનની કથા છે. તો મરદું ઉપાડી લાવ્યો અને પોતાના રૂમની અંદર રાખે. રાત્રે મીણબત્તી સળગાવીને એને ચીરે અને બધા શરીરના ભાગ જુએ અને પેલા બાઇબલ સાથે મેળવે. ધર્મશાસ્ત્ર મળે નહીં. 4-5 દિવસ થયા. ફ્રીજની જરૂર નહીં, ત્યાં તો ઠંડો દેશ, બરફનો દેશ, એટલે મરદું સડે નહીં. પણ એનું નસીબ બગડ્યું. 5મા-6ઠા દિવસે પકડાઈ ગયો. બાજુનો પાદરી છે ને, એને ખબર પડી ગઈ. અને તમને એક ખાસ વાત કહું છું, આ તો અત્યારે સારું થયું, પ્લાયવુડ થયું. પહેલા પ્લાયવુડ નતું. એટલે આપણા જે બારણા હોય ને એમાં 2 પાટિયા વચ્ચે તિરાડો હોય. 2 પાટિયા હોય ને એના વચ્ચે તિરાડો હોય ને કેટલાક માણસો તિરાડમાંથી જોવા માટે જ જન્મ્યા હોય છે. એમનું બીજું કઈ કામ જ નથી હોતું. પેલી તિરાડમાંથી આમ જોયા કરે કે અંદર શું થાય છે, કોણ છે, શું છે. પેલી તિરાડમાંથી બાજુનો પાદરી છે એ જોઈ ગયો અને એને જોયું કે આ તો મરદું ચીરી રહ્યો છે. બીજા દિવસે કહી દીધું, મેં માણસને જીવતો બાળી નાખ્યો. આવા તો કેટલા કિસ્સાઓ બન્યા. પણ એ બળવામાં પીછેહટ ના થઈ. એક પછી એક બળતા રહ્યા. સત્યની શોધ બલિદાનના દ્વારા થતી હોય છે. એવરેસ્ટના શિખર ઉપર એડમંડ હિલેરીને પહોંચતા પહેલા 65 માણસોએ પ્રાણ આપેલા. 65 માણસોએ. આપણો એકે નહીં હો, આપણો એકે. આપણે ભલા ને આપણી મુંબઈ ભલી ને આપણો ફ્લેટ ભલો. એ ત્યાં મરવા કોણ જાય? કોઈ વાર આવો હોલ હોય ત્યારે આત્માની અમરતાની વાતો કરી લેવાની. આત્મા અમર છે, બસ બરાબર છે. મેં અમારા પટેલના છોકરાને મેં કહ્યું, અલ્યા એવરેસ્ટના શિખર ઉપર બધા ગયા તો તું મને કે એની તરેટીમાં જો કોઈ ધંધો મળતો હોય તો કેજો, આપણે જઈશું. એમ કે કોઈ નોકરી ધંધો મળતો હોય તો જઈએ. ઉપર શું દાટ્યું છે મને કે જે પ્રજા કોઈ એક ક્ષેત્રમાં, ચંદ્રમાં જવું હોય કે દરિયામાં જવું હોય કે એવરેસ્ટના શિખર, એક પછી એક બલિદાનો આપતી હોય છે. એ જ અગ્રગંતા બનતી હોય છે, એ જ આગળ ચાલનારી પ્રજા બનતી હોય છે. બાકીની પ્રજા તો પાછળ ઘસડાનારી બનતી હોય છે. અને વિજ્ઞાનનો ઉદય ત્યાં થયો. અને વિજ્ઞાનનો ઉદય આજે એટલી મોટી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે કે આપણી ઘણી માન્યતાઓને હચમચાવી નાખી છે, બહુ મોટી હચમચાવી નાખી છે. હું જયારે અમેરિકા જાઉં ત્યારે મને એક ટેવ છે કે નોવાની કેસેટો મંગાવું. એક રિસર્ચ સંસ્થા છે નોવા, અને એ સંસ્થા પોણો કલાકની કેસેટો બનાવે. એક જ વિષય ઉપર, એક જ ભાગ ઉપર મને એટલી સચોટ બનાવે તમને 1000 પુસ્તકો વાંચીને એટલું જ્ઞાન ના થાય, એટલું પ્રત્યક્ષ તમને થઈ જાય. આજે જ મને કોઈએ કહ્યું કે આવનારા સમયમાં આ પુસ્તકો લોકો વાંચવાના નથી, તરત જ જોઈ લેશે કેસેટની અંદર. એ બધું તમને કેસેટમાં મળી રહેશે. અને મેં શરીરના જુદા જુદા ભાગો, એની ક્રિયાઓ, એના પરિણામો એ બધા જોયા. એક તરફ તો એમ થાય કે ઓહો મારા ભગવાન, શું તે રચના કરી છે, ગજબની રચના. મને સૌથી વધુમાં વધુ આસ્તિકતા આપનાર કોઈ તત્વ હોય તો વિજ્ઞાન છે. વિજ્ઞાનથી હું નાસ્તિક નથી થયો. વિજ્ઞાનથી ઉલટો એનો વ્યાપ વધ્યો. ઓહો, આ મારી બાજુમાં બેઠેલા ડોક્ટર સાહેબને પૂછી જોજો, આંખ કેવી છે. હું નથી જાણતો, એ જાણે છે. પણ આંખનું જ્ઞાન હજુ પૂરું નથી થયું. હજુ એનું રિસર્ચ ચાલે જ છે. અને આંખના પાછળ એટલી બધી કિમિયાગીરી છે, એટલી બધી ડિઝાઇન છે કે આપણને એમ લાગે કે કોણે બનાવી હશે, કેવી રીતે, એની ઝીણી નસો થી માંડીને એનો રેટિના, એનું જોવાનું ફોકસ, એનું ફલાણું, એનો લેન્સ આમ તેમ થવું, આ બધું એમને એમ થઈ ગયું. એક માટીનો લોદો આમ ફેંક્યો ને બધું થઈ ગયું? નહીં, આની પાછળ કોઈ ડિઝાઇન છે, કોઈ મેકર છે, કોઈ બનાવનાર છે, અને એનો પ્લાન છે. જ્યાં તમે એ જ દ્રષ્ટિને આગળ વિકસાવો છો એટલે એક કણની અંદર તમને ડિઝાઇન જોવા મળે છે. એક કણની અંદર
ખેતરોમાં જઈને જોજો. એવા આજે કાશ્મીરમાં તમે જઈને જુઓ, હિમાલયમાં તમે જઈને જુઓ, બરફ પડે એટલે બધું કાળું મેશ, બધું કાળું મેશ. પણ બરફ પીગળે એટલે એમાંથી ફૂલ નીકળશે, ઘાસ નીકળશે, રંગબેરંગી એટલા બધા ફૂલ નીકળશે. આટલા બધા બરફ પછી પણ આનું બીજ છે, એ બીજ કેમ બળી ના ગયું? અહીંયા થોડોક હિમ પડે છે ને બધા ઝાડ બળી જાય છે, તો આના ઉપર તો 10-10 ફૂટ બરફ જામ્યો હતો, 20-20 ફૂટ, છતાં એ બીજ કેમ ના બળ્યા? કુદરતે એવી વ્યવસ્થા કરી કે કેટલાક બીજ એવા છે કે હિમની અંદર પણ બળતા નથી. કેટલાક વસ્તુ એવી છે, કેસર છે એને કાશ્મીરમાં જ કરી શકાય, અહીંયા કરવા માંગો તો કદાચ એટલું સરસ ના થઈ શકે. અને એની અંદર કંઈક વ્યવસ્થા મૂકી દીધેલી છે કે આટલા બરફની અંદર પણ એ ફૂલ એમને એમ રહી શકે છે, ફરી પાછો એ ખીલી શકે છે. એટલે વિજ્ઞાને આજે બહુ મોટા પ્રશ્નો ઉભા કર્યા છે, અને વાસ્તવિક પ્રશ્નો ઉભા કર્યા છે. એક પ્રશ્ન તો એ જ કહું, અમે બધા આજ સુધી એવું માનતા રહ્યા કે જીવાત્મા હૃદયમાં રહે છે. અને હૃદયની વાત તો કેવી છે, કવિઓ પણ એમ કે છે હૃદય, હવે હૃદય તો પમ્પિંગ સિવાય બીજું કશું કરતું જ નથી. પંપ છે તો લોહી લઈને લોહી પાછું ફેરવ્યા રાખે છે. પણ હાર્ટલી અમે હાર્દિક આભાર માનીએ છીએ, પણ હૃદયમાં તો એવું કશું જ નથી. પણ તે છતાં હૃદયમાં જીવાત્મા રહે છે એવું અમે બધા માનતા રહ્યા, અને હજુ પણ ઘણા લોકો એવું માને જ છે. પણ ત્યાં મેં મારી નજરે જોયું, આખું હૃદય કાઢીને ફેંકી દીધું, બીજાનું હૃદય લાવીને રોપી દીધું. હવે ગૂંચવાડો ઉભો થઈ ગયો. પેલા હૃદયની સાથે પેલો જીવે ચાલ્યો ગયો, અને આ નવા હૃદયની સાથે પેલાનો જીવ આવ્યો. અને જો પેલાનો જીવ આવ્યો તો પછી માણસ તો એનો સ્મૃતિ એની એ છે, બધું કામ એનું એ કરે છે. માણસ બદલાઈ નથી જતો, માણસ તો એનો એ જ રહે છે. આપણા સામે બહુ મોટા ગંભીર પ્રશ્નો છે. અમેરિકામાં આજે નહીં તો 200-500 એવા મરદાં છે, જે ધબક્યા કરે છે, જે શ્વાસ લે છે, મરી ગયેલા છે. પણ તમારે કોઈ એનો પિતા વગેરે આવવાનો હોય અને 2-5-10 દિવસ સુધી એને એમને ધબકતો રાખવો હોય તો મશીન લગાવી દો, રુધિરાભિસરણ, હૃદય ધબકવું, એ બધું ચાલ્યા કરશે. પણ માણસ મરી ગયેલો છે, એ મશીન બંધ કરી દો, મળદું ધબકવાનું બંધ થઈ જશે. માણસને વર્ષો સુધી ધબકાવી શકાય છે મશીનના દ્વારા. એટલે વિજ્ઞાનની ઉપેક્ષા કરી નહીં શકાય. હું એમાંથી એક વચ્ચેનો રસ્તો ઠીક લાગે છે, અને એ છે શાસ્ત્ર અને વિજ્ઞાનનો સમન્વય. જો શાસ્ત્ર અને વિજ્ઞાનનો સમન્વય કરવામાં નહીં આવે તો વિજ્ઞાન હારવાનું નથી, શાસ્ત્રને હારવું પડશે. કારણ કે શાસ્ત્ર વ્યક્તિગત પ્રતિભાનું પરિણામ છે. તમારા ઈષ્ટદેવ ગમે એટલા મહાન હોય, પણ એ વ્યક્તિગત પ્રતિભાનું પરિણામ છે. અને વિજ્ઞાન છે એ પ્રયોગશાળાનું પરિણામ છે. અને વિજ્ઞાન જ્યારે પ્રયોગશાળાનું પરિણામ છે તો તમે એને નકારી નહીં શકો. એ તો ચેલેન્જ છે, તમે પણ કરી શકો છો. મેં એક મેગેઝિનમાં એવો ફોટો પણ જોયેલો, એક રશિયન ડોક્ટરે એક કૂતરાને અહીંયા કાણું પાડીને બીજા કૂતરાનું મોઢું જોડી દીધેલું. શરીર એક, મોઢા બે, બીજા કૂતરાનું મોઢું અહીં સીવી દીધેલું. એટલે 2 કૂતરા ખાય, પણ 2નું પેટ એક, ખાવાનું બંનેને. આવું પણ છે. એથી પણ વધારે આજ એટલા મોટા બધા પ્રયોગો થઈ રહ્યા છે, અને પ્રયોગોના દ્વારા માનવ જીવનને ઘણું મળ્યું છે. હા, એની માન્યતાઓને ઠેસ લાગી હશે. શું મળ્યું છે? આજે આપણે ઘણા રોગોમાંથી પ્રતિકાર કરી શક્યા છીએ. આ બધા રોગો પહેલા નતા એમ નહીં. હાર્ટ એટેક પહેલા આવતો હતો. લોકો શું કે, અરે પેલા ભાઈ હારા જતા હતા અને ઠેસ વાગીને ગબડી પડ્યા. કે ત્યાં સુધી ઠીક છે, પણ ફલાણા માણસે મૂઠ મારી, અને દરેક ગામમાં 1-2 મૂઠ મારનાર રહેતા હતા પહેલા. કોઈ એવું ગામ નહીં કે એમાં કોઈ મૂઠ મારનારો ના રહેતો હોય, એવું કોઈ ગામ નહીં પેલા. અને જે 1-2 મૂઠ મારનારા હોય તો 1-2 વારનારા હોય. જો કે અત્યારે ચાલે છે, એલોપેથી ચાલે છે, હોમિયોપેથી ચાલે છે, આયુર્વેદ ચાલે છે, અને સૌથી મોટી ભુવાપેથી ચાલે છે. મુંબઈમાં ચાલે છે. એવું નહીં કે મુંબઈમાં ના ચાલતી હોય, અહીંયા રવિવારની જાહેર ખબર હોય છે અને લોકો કેટલા ભેગા થાય છે. આ ચાલવાની જ છે. એનું કારણ એક જ છે કે જે પ્રત્યક્ષ છે, જે કંઈ અનુભૂત છે, એના કરતા કલ્પનામાં માણસને વધારે રસ આવે છે, વધારે આનંદ આવે છે, એમાં વધારે એને રસ પડે છે. એટલે આ બધું ચાલવાનું, પ્રમાણમાં ઓછું થવાનું. મારે તો આપને એટલું જ કહેવાનું છે કે આ જે રહસ્ય છે
તમે એવી ઈચ્છા રાખો કે હું એને ઉકેલી આપું તો તમે નિરાશ થશો. હા, તમે એવી ઈચ્છા રાખો કે મને તળ ને ફળ ને કંઈક કહી દો તો હું તમને સત્ય શોધક નહીં પણ એક સંપ્રદાયના માર્ગે ચાલનારો બનાવી શકું. અને એ તો બહુ સરળ કામ છે, અમે બધા એ જ કરીએ છીએ. શું આ શંકરાચાર્ય ખોટા છે? શું પતંજલિ ખોટા છે? શું ફલાણા ખોટા છે? આ એક ચૂપ કરવાનો આ એક બહુ મોટો હાથો છે. એ વાત બરાબર નથી. કોઈ ખોટું નથી. સૌની સમયની મર્યાદા છે. જ્ઞાનને પણ સમયની મર્યાદા હોય છે. અને એવા કેટલાય જ્ઞાનો છે કે જે સતત પરિવર્તિત થતા રહ્યા છે, એમાં ઉમેરો કરવાની જરૂર છે. આ બીજી વાત છે. ત્રીજી અને છેલ્લી મુદ્દાની વાત કહીને હવે તમારો સમય વધારે નહીં. અને મુદ્દો એ છે કે આત્મા હોય તોય વાહવા અને ન હોય તોય. ગીતામાં આવું લખ્યું જ પાછું. આ જ વિશેષતા છે ઉપનિષદ અને ગીતામાં. અસચેત્વમ હે અર્જુન નિત્ય જાતમ, અને નિત્ય જન્મનારો માને તોય ભલે અને ન જન્મનારો માને તોય ભલે. બે પક્ષો લીધેલા છે. નિત્ય જાતમ વા મન્યસે મૃતમ તો પણ મને કશો વાંધો નથી. પણ હવે આમાંથી એક સોશિયલ પ્રશ્ન ઉભો થાય છે. મૃત્યુ પછી શું? મૃત્યુ પછી ત્રણ વાતો છે. તમે જે કંઈ જીવ્યા એનો સરવાળો શું? તમે જે કંઈ પ્રાપ્ત કર્યું એના પરિણામ સ્વરૂપ મૃત્યુ પછી તમને શું મળ્યું? તમે જે કંઈ પ્રાપ્ત કર્યું એ બધાના પરિણામે લોકોને તમે શું આપ્યું? આમાં આત્મવાદ કે અનાત્મવાદ સાથે કશું લેવા દેવા નથી, પણ તમારા પગ આગળ પડેલો પ્રશ્ન છે. મેં એવા કેટલાય માણસો જોયા છે જે કરોડો રૂપિયા કમાયા છે, કરોડો રૂપિયા, પણ એક પૈસો વાપરી નથી શક્યા. મારા ઓળખીતા એક શેઠ હતા, કરોડાધિપતિ, પહેલાના જમાનાનો, આજના નહીં, પણ એમને વારસદાર નહીં, છોકરો નહીં. એટલે પછી બહુ મોટી ઉંમરે પરણ્યા, ગામડાની એક સ્ત્રી લઈ આવ્યા, છોકરી લઈ આવ્યા પૈસાથી. હવે આ બિચારી નાની ગામડાની શરમાળ સ્ત્રી કહું કે એના કરતા એને કન્યા કહું તો જ બરાબર છે. અને આ શેઠ છે એ જ્યારે જુઓ ત્યારે ચોપડા જ લખતા હોય ને, વ્યાજ જ ગણતા હોય. વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 5 ને વિદ્યા આવી 8 ને. આપણે લોકો પશ્ચિમને ધિક્કારીએ છીએ, પણ પશ્ચિમ પાસેથી એક શીખવા જેવી વાત છે. એ લોકો કામના ટાઈમે કામ કરે છે. 5 વાગે એટલે તરત સ્વિમિંગ પુલમાં ક્રિકેટ રમવા, એની હોબી, એની સંગીત, એનું ફલાણું. અહીંયા તો રાતના 12 વાગે અડધી દુકાન ઉગાડીને વેપાર કરે છે. કોઈ વેપાર શેઠ ઉગાડજો, હા તૈયાર જ છીએ. પણ તમારી કોઈ હોબી, તમારે કઈ જીવનમાં બીજું કે પૈસા સિવાય બીજું કશું છે જ? માનવ જન્મ દુર્લભ છે અને આ વળીને મળવાનો નથી, એવું બધું કે ખરા, સાંભળે ખરા. પણ એટલે આ બાઈ પ્રસૂતિના દિવસો આવેલા અને શરમની મારી એ કશું બોલી ન શકે, ગામડાની છોકરી, અને એને બહુ પીડા ઉપડી. 3-4 દિવસથી 2-3 દિવસથી પીડા થયા કરે. એ શેઠને કહે મને કોઈ નર્સિંગ હોમમાં દાખલ કરી દો, કોઈ એમાં દાખલ કરી દો. એટલે આ શેઠ શું કે ખબર છે? ગાયો, ભેંસો, પશુ પક્ષીઓ ક્યાં નર્સિંગ હોમમાં દાખલ થાય છે? એ કોઈ જરૂર જ નથી. કુદરતે બધી વ્યવસ્થા કરેલી છે. એમને શું પેલો બિલ આવે એ ના ગમે, એમની મુશ્કેલી બિલની. અને આ વધારે કઈ બોલી ન શકે. છેવટના દિવસે એને એટલી પીડા ઉપડી કે એનાથી રહ્યો ન ગયો. એટલે મુનિમ હતો, મેં તો જૂનો, એને બોલાવીને કહ્યું મારાથી રહેવાતું નથી અને તું ગમે એમ કરીને મને હોસ્પિટલમાં દાખલ કરી દે. આ જૂનો મોનિમ જરા પ્રભાવવાળો, એને શેઠને કહ્યું શેઠ જરા તિજોરીની ચાવી આપજો. કે શું કરીશ? કે મારે 45 રૂપિયા જોઈએ છે. ખાલી 45? એ જમાનો એટલો સર. શું કરીશ? કે મારે કામ છે, તમે આપો. 45 રૂપિયા લઈ ઘોડાગાડી કરી એને દાખલ કરી. ડોક્ટરે કહ્યું તમે મોડા આવ્યા છો, અંદર બાળક મરી ગયું છે. હવે આ સ્ત્રીને બચાવવા માટે મારે તત્કાલ ઓપરેશન કરવું પડશે. ઓપરેશન થયું. જે વારસદાર માટે પરણ્યા હતા ને વારસદાર મરી ગઈ. કેમ? વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 2 ને વિદ્યા આવી 5 ને વિદ્યા આવી. આ બધા ક્યાં દાખલ થાય હોસ્પિટલમાં? અને આ બધું મુનિમ કરે છે. શેઠ તો જો વિદ્યામાં જ પડેલા છે. હવે એમને પૂછો કે મૃત્યુ પછી શું? એમને જઈને પૂછો મૃત્યુ પછી શું? તમે શું કમાયા, કેટલું કમાયા, એમાંથી કંઈ તમારા સ્વજનોને જે જરૂરી હતું એટલોય ખર્ચો તમે ના કરી શકે, એટલું તમે ના વાપરી શકે? આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કેટલાક માણસો છેવટની ઘડી સુધી વ્યવસ્થા નથી કરી શકતા.
અને મૃત્યુ ત્યારે અત્યંત ભયજનક બની જતું હોય છે જ્યારે તમે અવ્યવસ્થિત હાલતમાં મરતા હોવ છો. તમારો બહુ વિસ્તાર છે, પથારો છે, અને વ્યવસ્થા કશું નથી. એક બે સહીઓ કરવાની નથી કરી શક્યા. અને હવે જેમ હમણાં સુરેશભાઈએ કહ્યું કે આ બિલ્લી પગે આવે અને કોઈ વાર ઘોડા થઈને આવે, બારવટીઓ થઈને આવે, વ્યવસ્થા કશી નથી કરી. ત્યારે એને ભય લાગે, હવે શું થશે, ગભરાઈ જાય. જે માણસે કદી પીરિયડ ભર્યા જ નથી ને પરીક્ષા હોલમાં જઈને બેસે ને પેપર આવે અને પેપર જોઈને જેવો ગભરાઈ જાય, એવો જે માણસ, અવ્યવસ્થિત માણસ ગભરાઈ જાય. મૃત્યુ પાસેથી એટલું જ શીખવાનું છે કે જેમ સર્પ કાંચડીને ઉતાળે એવી રીતે આપણને એમ લાગે કે હવે આપણે અસ્તાચલ તરફ જઈ રહ્યા છીએ, તો હવે આપણે આપણી વ્યવસ્થા કરી લઈએ. જેમની પુણ્ય સ્મૃતિમાં આજે આપણે અહીં સૌ એકત્રિત થયા છીએ, એ જગોભાઈની વિશેષતા એ રહી કે એમણે મનમાં નક્કી કરેલું, પૂજ્ય સ્વામીજીના સંપર્કમાં આવ્યા. અને હું તમને ભલામણ કરું છું, એકાદ કોઈ સારા માણસના સંપર્કમાં રહેજો. પછી એ સાધુ હોય પણ સારો માણસ હોય, ભલે પાટલું પહેરતો હોય, ભલે ધોતિયું પહેરતો હોય, જે તમારા કરતા ઊંચા લેવલનો હોય, તમારા માટે કંઈક પ્રેરણાસ્પદ હોય. અને એમને મનોમન નક્કી કર્યું કે 60 વર્ષ પછી મારે નિવૃત્તિ લઈ લેવી. એમના અહોભાગ્ય કે એમનું આખું માળખું સંભાળનાર એમને સુયોગ્ય ઉત્તરાધિકારી મળ્યા, એટલે આખો ભાર આપી દીધો. બાકી ઘણી વાર તો કોઈ ભાર ઉતારવા તૈયાર નથી ને બીજા ભાર ખેંચાખેંચ કરે છે. ઘરમાં જઈને જુઓ તો હોળી ચાલતી હોય, પેલાને ભાર ઉતારવો નથી ને આને ભાર ખેંચી. ઔરંગઝેબે શાહજહાંને જેલમાં પૂરેલો, સગા બાપને આખો ઇતિહાસ જ એવો છે. ત્યારે આમણે હસતા હસતા પોતાના પુત્રો વગેરે જે એમને બધાને સોંપી દીધું, હવે તમે કરો, હું હવે નિવૃત્ત છું. એક જરા કમજોરી સમજો જીવનની કે એમને કેન્સર થયું, દર્દ થયું. મારી કોઈ ગેરંટી નથી, તમારી કોઈ ગેરંટી નથી. રામકૃષ્ણ પરમહંસને થયું હતું, વિવેકાનંદને જડોદર થયું હતું, શંકરાચાર્યને ભગંદર થયું હતું, રામકૃષ્ણને કેન્સર થયું હતું. કોઈના માટે કોઈ ગેરંટી નથી. જેના સમાધાન જે રીતે કરવા હોય કરી લો, પણ આપણી એક સીમા છે, આપણી એક મર્યાદા છે. આપણે ગમે એટલું શરીર તંદુરસ્ત હોય પણ કાલે એ ફેંકવું પડતા વાર નહીં થાય. એમાંથી બોધપાઠ એટલો જ લેવાનો છે કે જે કંઈ છે એને સ્વીકારો ખરા, પણ ઓછક લઈ ના બતાવો. તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ, મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ. હા, ભુંજીથા ઉપનિષદની આ વિશેષતા છે. ભોગવો છોડો એમ નથી કહેતો, ભોગો છોડો નહીં, ભુંજીથા ભોગવો. આઈસ્ક્રીમ ખાઓ ને હું ક્યાં ના પાડું છું, ખવડાવો, ખાઓ, પણ મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ. પરપોટો છે, આ પાણીનો પરપોટો છે. ધન જો બન ડોંગર કા પાણી ઢલ જાયેગા ખીન में मुखड़ा क्या देखे दर्पण में, तेरे दया धर्म नहीं मन में मुखड़ा क्या देखे दर्पण में. આજે સંતોની વાણી છે. પછી તુકારામના અભંગ હોય કે કબીરની સાખી હોય કે બીજી ગંગા સતીની રચનાઓ હોય કે બીજા કોઈની હોય, એ પરાવાણી નાભીમાંથી નીકળેલી છે. એ પ્રેરણા માટે છે, ઉપર ઉઠાવવા માટે છે, સાવધાન કરવા માટે છે. અને આ પુણ્યાત્મા સાવધાન થયેલો આત્મા હતો. રોગગ્રસ્ત થયા એની ના નહીં, પણ રોગગ્રસ્તમાં પણ જે શાંતિ હતી. હું અહીંયા જયારે ગયા વર્ષે આવ્યો, થોડોક ટાઈમ જ એમની સાથે રહેવાનું થયું, પણ એ મિલનમાં જ મને એમ લાગ્યું કે આ એક ખરેખર ભદ્ર પુરુષ છે. આ પુરુષ ગંભીર છે અને સભાન છે, બેભાન નથી. એની વાણી ઉપર કંટ્રોલ છે, એના વ્યવહાર ઉપર નિયંત્રણ છે, અને દૃષ્ટિની અંદર એક કરુણા છે. સૌનું ભલું થાવ, વ્યવસ્થા કરી, જેમ સાપ કાંચડીને ઉતારીને ચાલતો થઈ જાય એવી રીતે. કેન્સર એક નિમિત્ત બન્યું, પણ એમને ચાલ્યા જવાનું થયું. ત્યારે પ્રશ્ન ઉભો થાય, મૃત્યુ પછી શું? પણ એ એવી રીતે એમને વિસર્જન કરતા આવડ્યું કે પાછળથી એમની સ્મૃતિ રહે, એમના ચિત્રના આગળ દીવો થાય. એમના સુપુત્રો, એમના સ્વજનો એમને યાદ કરે. એક ટાઈમ હતો જ્યારે આપણે 9મો દિવસ કરતા, 10મીઓ કરતા, 11મું કરતા, 12મું કરતા, 13મું કરતા, માસીઓ કરતા, 6 માસીઓ કરતા અને વર્ષી કરતા. હું ઈચ્છું છું કે આ બધું હવે બદલાઈ જાય. સમયની વાત છે. એ કઈ નેવામાં હવે ઘરના નેવા જ નથી, ક્યાંથી ભરી રહેવાનો હતો? પેલા ઘરના નેવા હતા ને એમાં જીવ બેસી રહેતો, એમ કે 9 દિવસ સુધી. એ જે હોય તે. હું એવું ઈચ્છું કે
કે તમારા પિતૃઓની, તમારી માતાની, તમારા પિતાની વર્ષમાં એક દિવસ સ્મૃતિ થવી જોઈએ. એમાંથી તો શ્રાદ્ધ આવ્યું. શ્રાદ્ધનો બીજો કોઈ અર્થ નથી. એક દિવસ તમે એને હૃદયથી, નાભીથી યાદ કરો. જેને તમને જીવન આપ્યું, સંપત્તિ આપી, ધંધો આપ્યો, ઉદ્યોગ આપ્યો, જીવવાની કળા આપી, પાંખો આપી, અને એક બેનિફિટ જે પાછળની આખી જે ઇજ્જત આબરૂ છે એ બધું આપ્યું. હવે ગયા એટલે ગયા. કહત કબીરા સુનો ભાઈ સાધો, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. નહીં, એવું નહીં. એ દાર્શનિક વાતો જે હોય તે હોય, પણ બાકી જે રહેલા માણસો છે એમને ત્યારે આપણે પંચિંગ કરવું, યાદ કરો, યાદ કરો, યાદ કરો. અને પંચિંગ કરેલું બહુ લાંબુ ચાલતું નથી હોતું, પણ મરનારનું વ્યક્તિત્વ એવું હોય કે યાદ કર્યા વિના રહેવાય જ નહીં. એનું વ્યક્તિત્વ એવું હોય કે તમારે એને ફરજિયાત યાદ કરવો જ પડે. રડવાનું ના કહેવું પડે, પણ તમારી આંખમાં આંસુ આવી જ જાય. તમારી આંખમાં આંસુ ના આવે તો એમ સમજવાનું કે તમારા સ્નેહના તંતુ બનાવટી હતા, કાલ્પનિક હતા. એના વ્યક્તિત્વમાં એ બધું સમાયેલું હોય. ત્યારે ફરી પાછો એ જ પ્રશ્ન થાય, મૃત્યુ પછી શું? મૃત્યુ પછી પ્રેરણા. હું જેવું જીવન જીવ્યો, તમે એ જ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન કરશો તો તમારો દીવો અખંડ રહેશે. જો દીવા ઓલવવાના કામ કરશો તો તમારો દીવો ઓલવાઈ જશે, તમને કોઈ યાદ નહીં કરે. જો તમે મારો દીવો પ્રગટાવશો તો તમારા બાળકો તમારો દીવો પ્રગટાવશે. અને દીવા પ્રગટાવવાની પરંપરા ઉત્તમ છે. દીવા ઓલવવાની, એક સજ્જને મને કહ્યું, મને કે આ દીવામાં ઘી બાળો છો, એના કરતા એટલું ચાટી જઈએ તો ટીપું લોહી થાય. આ દીવામાં ઘી બાળવાથી શું મળવાનું હતું? મેં કહ્યું, કહો કે ના કહો, ગયા જન્મમાં તમે બિલાડીઓ હોવા જોઈએ, અને મંદિરોના દીવા ચાટવાનું જ કામ તમે આખી જિંદગી કર્યું હોય, એના આ સંસ્કારો પ્રબળ તમને બોલી રહ્યા છે. આમાં ઘી નથી વળતું, આ જ્યોત છે, આ શ્રદ્ધા છે, આ સમર્પણ છે. પશ્ચિમમાં તો કબ્રસ્તાનમાં જઈને જુઓ, એટલા બધા ખરાબ માણસો નથી જેટલા આપણે માનીએ છીએ. એટલા ચોખ્ખા કબ્રસ્તાન હોય, એ દેવ એના આગળ જઈ અને એનો પુત્ર કે પુત્રી કે જે કોઈ હોય ફૂલ લઈ જાય, ખરીદેલા, આજુબાજુથી ઉપાડી લાવેલા નહીં, મૂકે, ઘૂંટણીએ બેસે. એ વાત જુદી છે કે એમની પાસે ટાઈમ નથી. આપણે 8 કલાક ભાગવત સાંભળીએ, 8 કલાકો, એની પાસે એટલો બધો ટાઈમ નથી. એને તો જોબ કરવી પડે, એટલે 5 મિનિટ બેસે અને પછી વિદાય થાય. આ પુણ્ય સ્મૃતિ છે, આ અંજલિ છે, આ શ્રદ્ધાંજલિ છે. ત્યારે આજે જેની પુણ્ય સ્મૃતિમાં આપણે સૌ એકત્રિત થયા છીએ, એક એવું ઉત્તમ વ્યક્તિત્વ હતું જેની પાસેથી પ્રેરણા લેવાની ક્ષમતા હોય તો તમે હજારો પ્રકારની પ્રેરણા લઈ શકો છો. વેપાર કેવી રીતે કરાય, કુટુંબને કેવી રીતે સાચવાય, કુટુંબને સંસ્કારી કેવી રીતે બનાવી શકાય, કમાયેલી વસ્તુને સારા કામમાં કેવી રીતે વાપરી શકાય, કઈ રીતે લોકોને સારી પ્રેરણા આપી શકાય, એક ક્ષેત્રમાંથી. અને શક્તિશાળી હોવા છતાં, સામર્થ્ય હોવા છતાં નિરભિમાની કેવી રીતે રહી શકાય, મધુર સ્વભાવ કેવી રીતે રાખી શકાય, એવી બધી ઘણી ચીજો એમની પાસેથી આપણે શીખી શકીએ એમ છીએ. તો હું પરમેશ્વરને એવી પ્રાર્થના કરું કે મૃત્યુ પછી શું, એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો હું તો એટલું જ કહું કે એ બધું ભગવાનને સોંપો. જો દાર્શનિક ક્ષેત્રે હોવ તો તમારો સમય વધારે લીધો, પણ એક વાત યાદ આવી ગઈ, જો તમે રજા આપો તો કહી દઉં. હમણાં થોડા સમય પહેલા મારે કચ્છમાં જવાનું થયું, કચ્છમાં. અને મારા ઓળખીતા એક વૈરાગી મહાત્માના ત્યાં ઉતરેલો, એમણે મને વાત કરી. મને કે પેલું ગામ દેખાય ને, મેં કહ્યું હા. એ ગામમાં એક ભરવાડ રે, એની પત્ની સાંજે આવી મારે ત્યાં, આવીને કહે છે, મહારાજ તમારી સોપડી લઈને હેડો ને, મારા ઘરવાળાને સાંભળવી છે એમ કે. હું તો વિચારમાં પડી ગયું કે આ સોપડી શું કરે છે. કેમ ભાઈ, હું તો કોઈ વેપારી નથી, વાણિયો નથી, કઈ ચોપડો રાખતો હું. કે ના, એ કહે છે કે જ્યાં મહારાજને બોલાય એમની સોપડી લઈને આવે મારે સાંભળવી છે એમ કે. મહારાજ જરા જ્ઞાની હતા. હું તો ગીતા લઈને ગયો એમ કે. ગીતા લઈને ગયો ત્યારે એના બકરા ઘેટા બધા બેઠેલા, અને એ બેઠો ચલમ પીતો હતો, ફૂંકો કાઢતો હતો ચલમની. મને કે આવો મહારાજ, આવો બાપુ આવો એમ કે. બેસાડ્યા, પગે પડ્યો, બેઠો. લો તમારી સોપડી સંભળાવો એમ કે જરા. તમે ગીતા વાંચવા માંડી, 1.5 કલાક વાંચી, પછી કઈ ગુલાબ બાપુ હવે બસ કરો, બંધ કરો, હવે બસ ઘણું થઈ ગયું. તો 10-5 માણસો ભેગા થઈ ગયેલા. આ ભરવાડો ઉભો થયો, અને ઘેટા બકરા ચારે, એટલે એને રોજ નાવાનું નહીં.
કચ્છનો પાણીની તકલીફ અને ધંધો એવો, ફરી પાછું બધું શરીરે ચોંટ્યું હોય, બકરાની પ્રસૂતિ વગેરે હોય, બધું ચોંટ્યું હોય, એટલે શરીર પણ શુદ્ધ નહીં. એ ઊભો થયો, બધાને પગે લાગ્યો, લો ત્યારે રામ રામ, આવજો ભાઈ, બોલ્યું ચાલ્યું, માફ કરજો. પોતાની મેળે પોતે કરેલો જે ચોકો એમાં જઈને સૂઈ ગયો અને હાથ જોડી જોડીને વિદાય થઈ ગયો, મારા દેખતા દેખતા. મેં શું વાત કરો? મને કે હા, બિલકુલ સાચી વાત છે મહારાજ. ત્યારથી તો મારા મનમાં એમ થઈ ગયું કે હવે આને યોગી કેવો કે પેલા હિમાલયથી છાપેલો બોર્ડ લઈને આવે છે, યોગી રાજ 1008 ફલાણા 8 ફલાણા 8, એમને યોગી રાજ કહેવા કે આને યોગી કહેવા? એ ભરવાડે કદી મૃત્યુ પછી શુંનો વિચાર નતો કર્યો, પણ મૃત્યુ પછી શુંનો વિચાર એણે ભરવાડનો વિચાર કર્યો હતો. મારે આનો વિચાર કરવો પડશે. જેને સહજ જીવન જીવ્યું, નોર્મલ જીવન, સહજ જીવન, કોઈ દંભ નહીં, કોઈ આડંબર નહીં, કોઈ પાખંડ નહીં, કોઈ પૂજાવાની વૃત્તિ નહીં, કોઈ દર્શન દેવાની વૃત્તિ નહીં. એના દર્શને કોઈ આવતું જ નતું. અને એટલે એના માટે પ્રશ્ન પાછળના લોકોએ જ ઉકેલી નાખ્યો. હું તો એટલી જ ઈચ્છા રાખું, લોકોને એ જ કહું છું, બહુ કુંડલી જગાડવાના ચક્કરમાં ના પડશો, નહીં તો ચક્કરમાં ચડી જશો. આ જગજીવનભાઈએ જે સહજ જીવન જીવ્યું એવું સહજ જીવન જીવજો. તમારી પત્નીને ના છોડશો, તમારા ધંધાને ના છોડશો, તમારા કુટુંબને ના છોડશો. છોડવાથી કશા પ્રશ્નો હલ નથી થતા. જે છે એને સુધારજો, એને મઠારજો. તમારા સંબંધીઓમાં કંઈક દોષ હોય તો એને સુધારજો, કારણ કે તમારા જ છે અને ઘરમાંથી જ સુખ મળવાનું છે. દૂરથી ડુંગરા રળિયામણા છે, એમાં કંઈ નથી. તમારા ઘરમાં જ સુખ રહેલું છે, તો તમને ત્યાંથી જ આગળનો રસ્તો મળી રહેશે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે અમને સૌને એવી સાચી જીવન જીવવાની દૃષ્ટિ આપે, શક્તિ આપે. આભાર, ધન્યવાદ. હરિ ઓમ તત્સત. જેમની વાણીથી આપણા કાન પવિત્ર થયા, હવે મારે ભાગે એક એવું કામ આવ્યું કે હવે આનું સમાપન કરો. આ સમાપન આનું કઈ રીતે કરી શકાય? સ્વામીજી જાણે જ છે મને કે હું તો આમાં સિટી પ્રોડક્ટ, એટલે મને કંઈ ગામડાની કંઈ બહુ ખબર નથી. પણ નાનો હતો ત્યારે બહુ અહીંયા એક્ઝિબિશન હોય, આમાં બે વસ્તુનું મને બહુ આકર્ષણ થાય. એ જાયન્ટ વ્હીલ અને એક મેરી ગો રાઉન્ડ. તો સ્વામીજી બોલતા હતા ત્યારે આખીની રેન્જ જોઈ, એનો જે વિસ્તાર, એ પ્લેટોની વાત કરે, સોક્રેટિસની વાત કરે, બુદ્ધની વાત કરે, મહાવીરની વાત કરે, ભરવાડની વાત કરે, પેલા ચર્ચની વાત, પાદરીની વાત, એનો વ્યાપ, એનો વિસ્તાર એ કેટલો બધો. વસ્ત્રો સાધુના છે અને છતાં પણ એ કહે છે કે મારો જીવ આ વિજ્ઞાન છે. એટલે યોગનો માણસ અને છતાં પ્રયોગમાં જીવ છે. ચિંતનની વાત કરે છે અને છતાં એક બહુ મોટું એને સત્ય કહી દીધું કે મને જપમાં જેટલી શ્રદ્ધા છે એટલી કશામાં નથી. પણ એ જપ એટલે કોઈ પોપટિયું રટણ નહીં. બહુ ટૂંકાણમાં હું આ પ્રવચનને છે ને તમને બધાને વિનંતી કરું છું કે આ ખાલી સાંભળવાનું નહીં, વાગોળવાનું છે. એમણે 3 મુદ્દા જે બહુ જ મોટી વાત કરી: વાસ્તવવાદ, આદર્શવાદ, રહસ્યવાદ. અને એક ઠેકાણે કહી દીધું કે ટ્રાય ટુ બી એ પાથ ફાઇન્ડર બટ નેવર બી એ પાથ ફોલોઅર. અને છેવટે તેમ કહું કે ડોન્ટ ડિસ્કસ લાઈફ, ડોન્ટ ડિસ્કસ ડેથ, લીવ લાઈફ. તમે જીવનને પૂર્ણપણે જીવી જાઓ. અને મને કોણ જાણે કે મારી એમ પ્રતીતિ થઈ કે ભક્તિ એમની ધરતી છે અને જ્ઞાન એમનો આકાશ છે. ભાઈ હેમંત સંઘવીને વિનંતી કરું કે આભાર. પૂજ્ય બાપુજી, સુરેશભાઈ, વડીલો અને મિત્રો, 1 વર્ષ પહેલા 15મી ફેબ્રુઆરીએ આ જ હોલમાં પૂજ્ય કાકાની હાજરીમાં આપણે મળ્યા હતા. હું મારા પિતાશ્રીને પૂજ્ય કાકા કહું છું. અમારો આખું ફેમિલી એમને કાકા કહે છે. આજે પૂજ્ય કાકાની પ્રથમ પુણ્યતિથિનો 1 વર્ષ પૂરું થયું. તેમની યાદમાં સ્મૃતિવંદનાના કાર્યક્રમમાં માટે આપણે બધા ભેગા થયા છીએ. અમારા પરિવારે આ વીતેલા વર્ષની પ્રત્યેક ક્ષણે પૂજ્ય કાકાની ગેરહાજરી અનુભવી છે. વ્યક્તિ જ્યારે હયાત હોય છે ત્યારે તેનું કુટુંબ માટેનો પ્રેમ, લાગણી અને ત્યાગ આપણે સમજી નથી શકતા. લકીલી અમારા ફેમિલીમાં આ
પૂજ્ય કાકાનો પ્રેમ અમે સમજી શક્યા છીએ. તે વ્યક્તિ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે જ તેનો વિયોગ ચાલે છે. તેના પ્રેમપૂર્ણ સહવાસ માટે આપણું મન ક્ષણે ક્ષણે તલસે છે. તેમના પુત્ર હોવાનો મને સદભાગ્ય સાંપડ્યું છે, તેમજ તેમના કુટુંબીજન હોવાનું ગૌરવ અમારા સૌને સદભાગ્ય આવ્યું છે. તેમનું જીવન અમારા માટે શક્તિ અને પ્રેરણાદાયી બની રહ્યું છે. પૂજ્ય બાપુજીને તથા પૂજ્ય સ્વામીજીને મારા પ્રણામ. પૂજ્ય સુરેશભાઈ બહુ સરસ સંચાલન બદલ હું તેમનો આભાર માનું છું, અને આપ સૌ પૂજ્યની કાકાની સ્મૃતિ વંદનામાં સહભાગી થયા છો તે બદલ અમારા પરિવાર તરફથી આપનો આભાર માનું છું. થેન્ક યુ. શું જીવન પૂર્વ નિર્ધારિત છે? કોઈએ નક્કી કરી રાખેલું છે? કોઈએ તમારી એકે એક ક્ષણનો નકશો બનાવેલો છે અને નકશા પ્રમાણે તમે ચાલો છો? પછી એ ઈશ્વરની ઈચ્છા હોય, પૂર્વના કર્મ હોય, પ્રારબ્ધ હોય, કે એને જે નામ આપવું હોય આપો. પણ જો આવું કંઈક હોય તો આપણા માટે વિચાર કરવાની કોઈ તક રહેતી નથી. એક બીજી વાત, ત્યારે શું જીવન કોઈ પ્લાન છે, કોઈ આયોજન છે? તમારા આયોજનથી, તમારા પ્લાનથી જીવન ચાલે છે? તમે જોશો તો આમાં પણ બે ભેદ છે. પહેલો ભેદ એ છે કે કેટલીય બાબતમાં આપણે પરાધીન છીએ, આપણો પ્લાન કામ નથી આવતો. સુરેશ દલાલને આટલી ઊંચાઈ કદાચ પસંદ ન હોય અને એક વેંત વધારે ઊંચા થવાની ઈચ્છા થઈ હોય, પણ એમનો પ્લાન કામ ના કર્યો. કોઈને પાતળા થવું હોય, કોઈને જાડા થવું હોય, કોઈને તાનસેન જેવું ગળું જોઈતું હોય, કોઈને પૈસાનો ઢગલો કરે એટલી બુદ્ધિ જોઈતી હોય. આપણે વિચાર કરીએ, શું આપણને આપણી ઈચ્છા પ્રમાણે, આપણા પ્લાન પ્રમાણે બધું મળ્યું છે ખરું? શું આપણે આપણી બુદ્ધિમાં ફેરફાર કરી શકીએ છીએ ખરા? મારે તો આઈન્સ્ટાઈન થવું હોય, મારે ગાંધીજી થવું હોય, મારે રવિન્દ્ર થવું હોય, આ બધા થયા કેવી રીતે? એમના પોતાના પ્લાનથી થયા કે કોઈએ એમના માટે પ્લાન કરી રાખ્યો તો એટલે થયા? મીરાબાઈ પોતાના પુરુષાર્થથી મીરાબાઈ થઈ કે જન્મજાત એના મગજમાં કોઈએ મીરાબાઈ મૂકી દીધી હતી? એટલે હજાર અડચણો વચ્ચે પણ એ મીરાબાઈ થયા વિના રહી ન શકી. આપણે એમ સ્વીકાર કરવું પડશે કે આપણા જીવનની સાથે એક કુદરતનો પ્લાન કામ કરી રહ્યો છે. માનો કે તમારામાં પ્રચંડ બુદ્ધિ છે, સદબુદ્ધિ ક્યાં છે? ગજવા કાપનાર પાસે પણ બુદ્ધિ જોઈએ, પણ સદબુદ્ધિ ક્યાં છે? અને સદબુદ્ધિ છે એ કથા સાંભળવાથી આવી જાય, હું એમાં બહુ સંમત નથી. કારણ કે અમે 40 વર્ષથી માથાકૂટ કરીએ છીએ. સામે બેઠેલા માણસો હરિહરી હરિહરી, થવા દો મહારાજ, થવા દો મહારાજ બોલતા જ હોય છે, પણ જે હતો, જે છે એનો એ જ રહેતો હોય છે. અને કેટલીક વાર એવું બને કે જેને કદી કથા નથી સાંભળી, કદી મંદિરમાં નથી ગયો, એની પાસેથી તમને ધર્મના દર્શન થાય, મૂર્તિમંત ધર્મના દર્શન થાય, એના રોમે રોમે તમને ભગવાન દેખાય. એવું પણ ઘણી વાર બને. એટલે આપણે એક એવા પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ જ્યાં આપણે હાથ જોડી દઈએ છીએ. તારી લીલાને તું જાણે, તારી કળાને તું જાણે. અમે દરિયો ડકોડીએ, પણ દરિયાનું એકાદ મોતી હાથમાં આવે, દરિયાની એકાદ વસ્તુ આપણા હાથમાં આવે, પણ દરિયામાં શું છે ને કેટલું છે એ તો દરિયો જાણે. માણસ તળિયે પહોંચ્યો અને તળિયે જઈને એકાદ કોઈ વસ્તુ લઈ આવ્યો, એનો અર્થ એ નથી કે દરિયાનો પૂરો તાગ એણે લઈ લીધો. અમારે ત્યાં જે ઋષિ માર્ગ છે ને, એ ઋષિ માર્ગની એક બહુ મોટી વાત એ છે, બહુ પુરુષાર્થ કરો, બહુ મહેનત કરો, બહુ સંશોધન કરો, બહુ ચિંતન કરો, તમારી પાંખ હોય એટલું ઉડો, પણ પછી કહી દો ગગનનો કોઈ છેડો નથી, અનંત ગગન છે. પક્ષીની પાંખ અનંત નથી.
ગગન અનંત છે. અને એક સારું છે કે જો ગગન અનંત ન હોત અને પક્ષીની પાંખ જો વધારે શક્તિશાળી હોત તો પાંખો ક્યારની એ તૂટી ગઈ હોત, કારણ કે ટકરી ગઈ હોત. ક્યારની એ પાંખો તૂટી ગઈ હોત. કેટલા કેટલા મોટા મોટા પક્ષીઓ કેટલી કેટલી ઊંચાઈએ કેટલી કેટલી જોરથી ઉડ્યા, કોઈ જગ્યાએ પાંખ ટકરાતી નથી, કારણ કે આગળ રસ્તો જ રસ્તો છે. ઉડો ઉડો ઉડો. આ જ દશા વિજ્ઞાનની છે. જો આ દશા વિજ્ઞાનની છે તો આપણે એમ કહી શકીએ કે જીવન છે એક પ્લાન છે, એક પુરુષાર્થ છે. એક પુરુષાર્થ એક પ્લાનને આધીન છે. તમારો પુરુષાર્થ તમારા નેચરલ પ્લાનને આધીન છે. જેણે તમારો પ્લાન બનાવ્યો છે એ પ્લાનને આધીન તમારો પુરુષાર્થ છે. અને એ પ્લાન શું છે? એક તો તમારો સ્વભાવ બનાવ્યો છે, એક તમારી બુદ્ધિ બનાવી છે. બીજી બધી વાત જવા દો. શું તમે તમારા સ્વભાવને બદલી શકો છો? માથા કૂટી કૂટીને લોકો રોતા હોય છે, મહારાજ મારો ક્રોધ ઓછો થાય એવું કરો નહીં. મેં કહ્યું મારો જ ઓછો નથી થતો. મને કે તમને આવે છે? મેં કહ્યું જબરો આવે છે. આવું તો કોઈ કહેતું નથી. મેં કહ્યું નથી કહેતા એટલે જ આ મુશ્કેલી થઈ છે. આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા. આપણે આપણા સ્વભાવને રોકી શકીએ છીએ ક્યાં સુધી? જ્યાં સુધી આપણા દીવાનખાનામાં મહેમાન બેઠા હોય ત્યાં સુધી. અને જ્યાં એ મહેમાન ઉઠીને ગયા નહીં, પછી પતિને પત્નીને જો બાયો ચડાવતા તમે જુઓ, તમને એમ લાગે કે હમણાં ડાયા દેખાતા હતા ને આ ક્ષણવારમાં પેલું ગાઢ પણ અંદર સંગ્રહી રાખેલું હતું, રોકી રાખેલું હતું, દબાવી રાખેલું હતું. એ હવે પ્રગટ થયું છે. આ નેચરલ પ્લાન છે, આ કુદરતનો બનાવેલો પ્લાન છે. આપણે એ પ્લાનના ઉપર પુરુષાર્થ કરી શકીએ છીએ. મારે મારા બાળકને માનો કે રામાનુજન બનાવવો હોય કે કોઈ મોટામાં મોટો સારામાં સારો બુદ્ધિશાળી માનવ બનાવવો હોય, બનાવી શકાય છે. મેં અનુભવ કર્યો છે. મોટા ભાગે પૈસાદારના છોકરાઓ અહીં બેઠેલાઓના નહીં, ડલ માઇન્ડના હોય છે. અને એનું એક કારણ એ પણ હોય છે કે જેના માઇન્ડને પુરુષાર્થ નથી કરવો પડતો હતો એનું માઇન્ડ ડલ થઈ જતું હોય છે. જો એને સહજ રીતે ખાવાનું મળે, સહજ રીતે ઓઢવાનું મળે, સહજ રીતે પૈસા મળે, સહજ રીતે આવક હોય, બધું જ સહજ રીતે હોય, એના મગજનો વિકાસ નહીં થાય, આપોઆપ ડલ થઈ જશે. અને ના થાય તો એક વિશેષતા છે. પેલો જે લાઇટના નીચે ઉભો રહેનારો વિદ્યાર્થી છે, બપોરે જમે છે તો સાંજે નથી જમતો, અને સાંજે જમે છે તો સવારે નથી જમતો. જેની ચોપડી નથી, જેની પાસે ફી ભરવાના પૈસા નથી, ચડ્ડીને થીગડું મારવાનું થીગડું નથી, એની પાસે જે મેથા છે, જે બુદ્ધિ છે, કઈ બદામ ખાવાથી આવી છે, કયા પુરુષાર્થથી આવી છે. એક ઉછળતો ધોધ હોય એમ ધાક 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 મેધા પ્રસ્ફુટિત થઈ રહી છે. કોઈએ પ્લાન બનાવ્યો છે અને એ પ્લાન આપણે નથી કરી શકતા. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા 2 ગુણો લખવા હોય તો લખી લીધું. 2 ગુણો જેની પાસે હોય ને, દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ. ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કરે. ગમ ખાઓ, ગમ ખાવાની શક્તિ અને ઉદારતા, 2 એક સાથે. શું આપું? લો લો લો. પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને. માણસ ક્યાંથી? આ 2 તમારી પાસે ગુણો હોય ને તો 2 મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે છે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો. પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી? સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય? કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય, એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે
જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે 9 દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે. પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે. તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં, એક દિવસ કોઠાની કથા કરી હતી, હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો, આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું.